क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ તૈયાર છે એક્સપાયરી રિલેટેડ મૂવ માટે થઈને. શું કોઈ મૂવ આવે છે કે નહીં તે સમજીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ સતત બીજી વખત ઘટાડ્યા વ્યાજદર. રેપો રેટ 5% ઘટાડીને 6% કર્યો, તો પોલિસીનું વલણ ન્યુટ્રલથી એકોમોડેટિવ. આરબીઆઈએ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે જીડીપી ગ્રોથ અનુમાન 6.7%થી ઘટાડીને 6.5% કર્યું. જો કે મોંઘવારીને લઈ આરબીઆઈ ઓછા ચિંતિત. મોંઘવારી અનુમાન 4.2થી ઘટાડી 4%. ઉતાર ચઢાવ વચ્ચે બજારમાં સીમિત રેન્જમાં કારોબાર. નિફ્ટી 100 પોઈન્ટ જેટલો ઘટીને 22,300 નજીક. બેંક, આઈટી, ફાર્મા, રિયલ્ટી શેરમાં સૌથી વધુ ઘટાડો. ગોલ્ડ લોન પર આરબીઆઈના ડ્રાફ્ટ નિયમોથી મુથુટ ફાઇનાન્સ વાયદાનો ટોપ લૂઝર. આઈઆઈએફએલ અને મનપ્પુરમ સહિત અન્ય ગોલ્ડ લોન આપતી કંપનીઓના સ્ટોક પણ તૂટ્યા. સરકારી બેંકમાં ઘટાડાથી બેંક નિફ્ટી 250 પોઈન્ટ જેટલો ઘટીને 50,200 નજીક. એસબીઆઈ અને બેંક ઓફ બરોડા 2% ઘટ્યા. એક્સિસ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં પણ ઘટાડો. આવો શરૂઆત કરીએ ભારતીય માર્કેટ્સ પર. ક્વિકેસ્ટ નજર કરી લઈએ. દિવસભર એકદમ નાનકડી રેન્જ. જે દિવસના હાઈ બન્યા છે તમારા નિફ્ટીના 22,468, તેને પછી ફરી એકવાર નિફ્ટીએ અટેમ્પ્ટ નથી કર્યો. જે તમારા ડેઝ લો બન્યા છે 22,353, તેને પણ દિવસમાં ફરી એકવાર નિફ્ટી અને જે ડેઝ લો બન્યા છે તેને માર્કેટે અટેમ્પ્ટ નથી કર્યો. અને જોવા જેવી વાત એ છે કે તમારા ડેઝ હાઈ અને ડેઝ લો જે છે તે પહેલાં અડધો કલાકમાં જે બની ગયા હતા, પછી આખો દિવસ તમે એ જ લિનિયર મૂવ, એ જ નાનકડી રેન્જમાં કારોબાર જોયો છે. તો આજના ભારતીય માર્કેટ્સના મૂવને ચાર્ટ્સ પર સમજી લઈએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જણાવો શું સેટઅપ બની રહ્યું છે અત્યારે ફિલહાલ નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે? કેમ કે એક્સપાયરીના દિવસે એકદમ નાની રેન્જમાં કારોબાર. સેમ જે પાછલા સપ્તાહે ગુરુવારે એક્સપાયરી હતી મંથલી, અને હવે આ સાપ્તાહિક એક્સપાયરી પણ ખૂબ જ નાની રેન્જમાં. જી યસ, ગુડ આફ્ટરનૂન. હવે આપણે આજે એક્સપેક્ટેશન હતી માર્કેટમાં કે ક્યાંક ને ક્યાંક મોટી ઉથલપાથલ જોવા મળશે, પરંતુ છેલ્લા 2-3 અઠવાડિયાથી જોઈએ તો આપણને એક્સપાયરી એક નાની લિનિયર રેન્જમાં આપણને જોવા મળે છે. અને સેમ આજે પણ આપણને જોવા મળ્યું છે. 22,400નું લેવલ પકડી રાખ્યું છે આપણે અહીંયાથી જોઈએ તો નિફ્ટીમાં. અને બેંક નિફ્ટી પણ આપણે જોઈએ તો 50,000થી 50,500, ત્યાં થોડીક રેન્જ આપણને મોટી જોવા મળી, પરંતુ ત્યાં પણ લાસ્ટમાં આપણને કન્સોલિડેશન પીરિયડ જોવા મળ્યો. હવે આપણે ચાર્ટમાં જોઈએ તો સૌથી પહેલાં પોઝિશનલ વ્યૂ, કારણ કે હવે આવતીકાલે રજા છે. શુક્રવારે એક દિવસ માટે આપણે કારોબાર ચાલુ રહેશે, પછી શનિ, રવિ, સોમ 3 દિવસના લોંગ વીકેન્ડ પર આપણે જવાના છીએ. હવે એ બધા વચ્ચે જોઈએ તો પોઝિશનલ આપણને વ્યૂ કઈ રીતે બની રહ્યો છે. તો સૌથી પહેલાં નજર કરીએ તો આજે એક સેટઅપ બની રહ્યું છે, એ છે ઇનસાઇડ બાર. નજર કરો, અહીંયા ઇનસાઇડ બાર તમારા માટે બની રહ્યું છે. એટલે ઉપર તમારા માટે જે રેન્જ થઈ રહી છે એ છે 22,700, અને ઉપર નીચેની તરફ તમે નજર કરશો તો તમારી રેન્જ છે 22,350. એટલે તમારા માટે ટોટલ 350 અંકની એક રેન્જ અહીંયાથી બનતી જોવા મળી છે. 350 અંકની એક રેન્જ જે ઉપરની તરફ બ્રેકઆઉટ આવશે તો બીજા 350 અહીંયાથી તમને કન્ફર્મેશન મળશે, અને નીચેની તરફ જો 22,350 તમને બ્રેક થાય તો ચાન્સીસ રહેશે કે એક વખત તમે આ જે લેવલ છે 22,000 ત્યાં સુધી તમે આવી શકો છો. પરંતુ જ્યાં સુધી આપણને વ્યૂ બની રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક હજુ પણ થોડો કન્સોલિડેશન જોવા મળી શકે છે. 22,350 જ્યાં સુધી તમે ક્લોઝિંગમાં બ્રેક નથી કરતા, એટલે કે ડેઇલી કેન્ડલમાં તમે ક્લોઝ ના આપો ત્યાં સુધી થોડો કન્સોલિડેશન અહીંયાથી જોવા મળશે. એટલે 22,300 નીચેની તરફ સપોર્ટ અત્યારે ધ્યાન રાખીશું, અને ઉપરની તરફ તમે નજર કરશો તો એ છે 22,700, કે જેની ઉપર તમે ક્લોઝ આપો, જે બાદ જ નવી તેજી માટેથી વિચાર કરવાની. અને જે બાદ આ જે તમારો ગેપ છે એ તમારો ગેપ ઓલમોસ્ટ થાય છે 22,870 આજુબાજુ. એટલે કે પહેલાં 22,700 અને જે બાદ 22,870, આ બે છે જે ક્રોસ કરવાનું રહેશે. પરંતુ એની પહેલાં એક આવશે તો એ છે 22,500ના કોલ રાઇડર્સ, કે જેને ડિફેન્ડ કરવા પડશે. એટલે કે ઉપરની તરફ અવરોધ ઘણા બધા છે. 22,500 થઈ ગયો તમારા માટે, 22,700 છે અને 22,870. અને નીચેની તરફ તમે નજર કરશો તો એક તો તમારો આજનો લો તમારા માટે છે એ 22,353.
અને 22,353 એ તમારો આજનો લો થઈ ગયો. અને નીચેની તરફ તમે જોશો તો 22,272 એક બે આપણે લેવલ છે કે જે સપોર્ટ તરીકે અહીંથી ધ્યાન પર રાખવાનું રહેશે. આ વાત થઈ પોઝિશનલ વ્યૂ. આવો આપણે જોઈએ 15 મિનિટમાં શું સેટઅપ તમને બધું જોવા મળ્યું છે. 15 મિનિટમાં તમે નજર કરો, શરૂઆતની તમારી જે કેન્ડલ હતી 15 મિનિટની એની અંદર તમને આખો દિવસ એક કારોબાર જોવા મળ્યો છે. આ તમે એક ઓપન બાદ શાર્પ તમને ઘટાડો જોવા મળ્યો અને એની અંદર જ તમને દિવસ દરમિયાન એક કારોબાર જોવા મળે. હવે આજનો તમે એનો લો તમે જોશો, જે આપણે ઓલરેડી વાત કરી 22,353 અને જે ઇનસાઇડ બારનો જે ઓલરેડી છે એ છે 22,290 એટલે 22,290 અને 22,353 એટલે જે 50 થી 60 પોઈન્ટમાં તમને અહીંથી બે સપોર્ટ મળી રહ્યા છે. અને ઉપરની તરફ જે આજનો હાઈ છે તમારો એ છે 22,468 એટલે કે જ્યારે તમે શુક્રવાર ઓપન થશો સ્વાભાવિક છે કે 22,468ની ઉપર જ કાં તો ઓપન થવાના કાં તો આ લેવલની નીચે જ ઓપન થવાના છે. કારણ કે જે રીતે સમાચાર આવી રહ્યા છે યુએસ અને ચીન તરફથી જે ગ્લોબલ ટેરિફ વોર જે ચાલી રહ્યો છે એના કારણે સ્વાભાવિક છે કે તમે 100 અંકની નાની મામૂલી મજા એની આંકડા સાથે તો ઓપન થશો નહીં. ઓપન થશો તો કાં તો તમે મોટા અપ કાં તો ગેપ ડાઉન સાથે ઓપનિંગ જોવા મળશે. પરંતુ કોઈ કારણસર તમે આ લેવલની વચ્ચે આવો છો તો તમારા ઉપરની તરફ 22,468 જે આજનો હાઈ છે જેને ક્રોસ કરવાનું રહેશે અને નીચેની તરફ તમારા માટે છે 22,353 કે જે હાલ એઝ ઓફ નાઉ વોચ કરવાનું રહેશે. એટલે આ વાતથી આપણે નિફ્ટીના 15 મિનિટની આવો હવે ઓવાઈ જોઈએ. તો ઓવાઈમાં આપણે પહેલાં આજનું જોઈ લઈએ, જે બાદ આપણે નવો ઓવાઈ પણ જોઈશું કે નવો ઓવાઈમાં શું સેટઅપ બની છે. પરંતુ તમે સૌથી પહેલાં આજનો ઓવાઈ નજર કરો, જેમાં તમને 24,000 ઉપર આજે ફાઇટ જોવા મળી. કારણ કે નથી કોલ રાઇડર્સ હાર માનવા રેડી, નથી પુટ રાઇડર્સ. કોલ રાઇડર્સ તમે નજર કરશો તો ત્યાં તમને 4 કરોડ પોઝિશન જોવા મળી રહી છે. પુટ રાઇડર્સમાં પણ નજર કરશો ત્યાં તમને 4.5 કરોડ અહીંથી પોઝિશન જોવા મળી રહી છે. અને ઇન બિટવીન પાછળ તમે નજર કરો તો 22,350 ઉપર પણ સપોર્ટ મળ્યો અને 22,300 ઉપર. અને આગળ અવરોધમાં તમે જુઓ તો અહીંથી તમને 400 અને 450 અને આ જ કારણથી એક નાની રેન્જમાં તમને અહીંથી દિવસ દરમિયાન કારોબાર જોવા મળ્યો. અને મેઇન જે આપણે કહી શકાય આજનું કલ્પ્રિટ કહો જે કન્સોલિડેશન પાછળ એ છે 22,400 કે જેના કારણે આજે ખાસા બધા જે ઓપ્શન ટ્રેડર્સ છે એને આજનો દિવસ નહીં પસંદ આવ્યો હોય. કારણ કે ગઈકાલે જ્યારે તમે માર્કેટમાં બંધ કરી ગયા એટ ધ મની જે સ્ટ્રાઇક રેટ હોય એના ઓપ્શન પ્રીમિયમ કહો તો 150 રૂપિયા અને આજે તમે જો તે 0 થઈ ગયા છે. એટલે સ્વાભાવિક છે કે જે ઓપ્શન ટ્રેડર હતા એ લોકોને ક્યાંક ને ક્યાંક આજનો દિવસ પસંદ નહીં આવ્યો. પરંતુ જે છે આ સચ્ચાઈ છે અને 22,400નું એક લેવલ છે કે જે આજના દિવસે એક કન્સોલિડેશન જોવા મળ્યું છે. પરંતુ સ્વાભાવિક છે કે હવે એક્સપાયરી આ પતી ગઈ એટલે હવે નવી એક્સપાયરી જાણવી. પરંતુ ઓવાઈ ચેન્જ જોઈ લઈએ આજે પહેલાં કે નિફ્ટીનો ઓવાઈ ચેન્જમાં આજે આપણે તમે નજર કરશો તો સૌથી વધારે જે સેટઅપ તમારા માટે બન્યું છે એ 22,400માં નજર કરો. 22,400માં આજે જે તમને ઓવાઈ જોવા મળે છે પૂરેપૂરો 22,400માં નવો બિલ્ડઅપ થયો, ચાહે કોલ રાઇડર્સ હોય કે પુટ રાઇડર્સ હોય. એની આગળ કે પાછળ તમે નજર કરો તો એટલું કોઈ ખાસ તમને અહીંયાથી એવો સેટઅપ બનતું નથી જોવા મળ્યું. જે બન્યું છે એ 22,400 પર બન્યું, એ જ કારણે તમે અહીંયાથી કન્સોલિડેશન કર્યું છે. પરંતુ હવે નવા વીકલી એક્સપાયરીની નવી એક્સપાયરી નવો ઓવર ડેટા શું કહી રહ્યું છે આવો એ જાણીએ. તો નવો આપણે ડેટા એક વખત લઈને આવીશું કે જેમાં આપણે જાણીશું કે નેક્સ્ટ એક્સપાયરીનો ડેટા આપણને અહીંથી શું સંકેતો આપી રહ્યા છે કે જેની ઉપર તમે નજર કરશો તો સૌથી વધારે તમે નજર કરો 22,500 છે, જ્યાં કોલ રાઇડર્સ અને પુટ રાઇડર્સ બંને તરફથી તમને ફાઇટ જોવા મળશે. કોલ રાઇડર્સ તમે નજર કરશો તો 26-25 લાખ તમને કોલ રાઇડર્સ જોવા મળે છે. પુટ રાઇડર્સ પણ તમને 22 થી 23 લાખ જોવા મળે છે. એટલે કોઈ કારણસર તમે તેજી કરશો તો 22,500 છે જે એક વખત અવરોધ આપી શકે છે. અને નીચેની તરફ સારી વસ્તુ એ છે કે સપોર્ટ વધારે આવે છે. તમે નજર કરો કોલ રાઇડર્સમાં અવરોધ માત્ર એક જ છે 22,500. અહીં આગળ તમને ક્યાંય હાલ અવરોધ નથી જોવા મળે. આ જે પિલ્લર તમને જોવા મળે છે એ બ્લુ એ ઘણા નાના છે. પરંતુ તમે પુટ રાઇડર્સ જોશો તો 22,500, 22,400 ઉપર પણ 20 લાખ, 22,300 ઉપર પણ 20 લાખથી વધુ અને 22,000 એટલે કે તમને સપોર્ટ આપવા માટે ઘણા બધા છે. પરંતુ આગળ અવરોધ આપવા માટે માત્ર એક 22,500 છે કે જે નેક્સ્ટ એક્સપાયરીમાં ડિફેન્ડ કરવાનું રહેશે. 22,500નો જો તમે ડિફેન્ડ કરી રહેશો તો સ્વાભાવિક છે કે તમને આગળ જે આપણે લેવલ વાત કરીએ 22,700, 22,870 એ પણ તમને આવતા વીકમાં જ જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે ફૂલ હાઉસી આપણને આવતા વીકમાં જોવા મળવાની છે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. પરંતુ આવો હવે બેંક નિફ્ટી કે જ્યારે જોઈએ અત્યાર સુધી નિફ્ટી કરતાં સારી એવી તેજીના મૂડમાં હતું. પરંતુ આજે તમે નજર કરશો તો નિફ્ટી કરતાં વધારે કમજોરી આજે દિવસ દરમિયાન સવારે જોવા મળી હતી. જે બાદ થોડું કન્સોલિડેશન બાદ અહીંયા પણ આપણને ઓવરઓલ કારોબાર સેટઅપ થતો જોવા મળ્યો. તો તમે બેંક નિફ્ટીમાં નજર કરો. આ પહેલાં 15 મિનિટનો તમે ચાર્ટ નજર કરો કે જેમાં 15 મિનિટમાં તમે જોશો તો ગઈકાલે પણ તમારે થઈશું ઓપનિંગ બાદ તમે નીચે આવ્યા, ઉપર ગયા એટલે કે એક તમને રોલર કોસ્ટર રાઇડ જોવા મળી. આજે તમે ઉપર આ ઓપનિંગ બાદ તમે નીચે આવ્યા, નીચે બાદ તમે જો ફરીથી ઉપર ગયા અને અત્યારે તમે ઓલમોસ્ટ 250 અંકની કમજોરી એટલે કે 50,250 એટલે અહીંયા તમે કારોબાર કરી રહ્યા છો. એટલે આ એક રેન્જ તમે નજર કરો. છેલ્લા 2 દિવસથી એક કન્સોલિડેશન તમારા માટે બની રહી છે. ઉપરની તરફ તમારા માટે છે 50,500 અને નીચેની તરફ તમારા માટે છે ઓલમોસ્ટ 49,500. આ તમારા માટે એક રેન્જ બની ગઈ
600 પોઈન્ટની, કે જેની અંદર છેલ્લા 2 દિવસથી તમે કન્સોલિડેશન કરી રહ્યા છો. નવી તેજી કે નવી મંદી છે, એ સ્વાભાવિક છે કે આ 2 લેવલ છે એને ઉપર કાં તો નીચે તમે ક્લોઝિંગ આપશો. સસ્ટેન પણ નહીં, કારોબાર નહીં, પરંતુ ક્લોઝિંગ આપશો, જે બાદ તમને એથી ફર્ધર તેજી યા મંદી અહીંયાથી એક્સપેક્ટ કરી શકો છો. એટલે ઉપરની તરફ 50-500, નીચેની તરફ 49,500. આ આપણે વાત થઈ ઇન્ટ્રાડે પર્પસ, એટલે કે શુક્રવાર માટે તમારે આ લેવલ ધ્યાન રાખવાના. આવો ડેઇલી ચાર્ટ લઈને આવો. ડેઇલી ચાર્ટમાં તમે નજર કરશો તો ત્યાં વ્યૂ ક્યાંક ને ક્યાંક નિફ્ટી કરતાં હજુ પણ પોઝિટિવ છે. તમે નજર કરશો તો ડેઇલી ચાર્ટમાં હું તમને એક વખત ડેટા તમને આપી દઉં કે 50,260 અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો. ગઈકાલે તમે જોયું હશે તો તમારે મૂવ ખાસી એવી મોટી જોવા મળી હતી, પરંતુ તમારે જે લેવલ જે છે એ 50,000 છે, એ તો તમારે એક સપોર્ટ બનવાનો છે. પરંતુ એ બધા વચ્ચે પણ તમારે જે ખાસ કરીને જે હાઇલાઇટ કરાવીશ તો એ તમારે જે ગઈકાલનો એક વખત તમને હું કહું તો તમારે જે ગેપ અપ તમે નજર કરો તો ગેપ અપમાં તમને 51,000 અહીંયાથી જોવા મળી રહ્યો છે. 51,000 તમારા માટે એક લેવલ છે, એ છે 51,600. આ તમારો ગેપઅપ હતો કે જેના નીચે તમે અહીંથી ઓપન થયા હતા, એટલે કે 51,600ની નીચે તમે ઓપન થયા હતા. હવે તમે જુઓ તો છેલ્લા નીચે તમે લો બનાવ્યા હતા બોટમ, તો એ બોટમ તમે નજર કરશો તો તમારા માટે નીચે હતા 48,900. એટલે તમે પોઝિશનલ વ્યૂ છો કે જ્યાં સુધી તમે 48,900 હવે બ્રેક નથી કરતા ત્યાં સુધી કોઈ તમારે અહીંથી ચિંતાનો વિષય નથી. એટલે કે નીચેની તરફ 48,900 એક લેવલ છે જે ધ્યાન પર રાખવાનું છે, અને ઉપરની તરફ જે નવી જે વાત કરું તે તમારા માટે 51,600 જે ગેપ છે. જો કોઈ કારણસર પોઝિટિવિટી આવે તો 51,600નું લેવલ છે કે જે તમે એક વખત ટચ કરી શકો. પરંતુ હવે બેંક નિફ્ટી ઉપર સ્વાભાવિક છે કે આપણે જે આરબીઆઈ મોનેટરી પોલિસી જે મેઇન ઇવેન્ટ હતી એ ઓલરેડી આજે પતી ગઈ છે. એટલે હાલ બેંક નિફ્ટી માટે આપણે જોઈએ એવી કોઈ ખાસ મોટી ઇવેન્ટ છે નહીં. એટલે ચાન્સીસ છે કે કાં તો અહીંયાથી કન્સોલિડેશન કાં તો થોડુંક નરમાસમાં અહીંયાથી આપણને બેંક નિફ્ટી જતું જોવા મળી શકે છે. પરંતુ આ વાતથી ઓવરઓલ આપણે લેવલની આવો ઓઆઈ ચેન્જ લઈને ઓઆઈ અને ઓઆઈ ડેટ જોઈ લઈએ. પહેલાં ઓઆઈ ઉપર આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં તમે નજર કરશો તો 50,000 નીચેની તરફ અને ઉપરની તરફ 50,500 જે ઓલરેડી આપણને અહીંથી સંકેતો જોવા મળે છે. 50,500 ઉપર તમે જુઓ તો કોલ રાઇડર્સ, પુટ રાઇડર્સ, એકલા કોલ રાઇડર્સ નહીં પરંતુ પુટ રાઇડર્સ પણ આપણને ફાઇટ આપી રહ્યા છે, એટલે એ થોડુંક સારું છે. નીચેની તરફ 50,000 એકદમ સ્ટ્રોંગ મજબૂત છે કે જેમાં તમને 12 થી 13 લાખ પુટ રાઇડર્સ જોવા મળી રહ્યા છે, એટલે કે આને બ્રેક થવાના ચાન્સીસ થોડાક ઓછા છે. આજે પણ તમે નજર કરશો તો તમે એક વખત 50,000 તોડ્યો, 49,910ના લો બનાવે, પરંતુ ત્યાંથી સાપ રિકવરી આવી કારણ કે તમને અહીંથી મજબૂત પુટ રાઇડર્સ જોવા મળ્યા હતા. અને આગળ પણ તમારા માટે છે કે આ 50,000 એક મજબૂતીનું કામ કરતું જોવા મળશે, એટલે કે જ્યાં સુધી તમે 50,000 નીચે ક્લોઝ ના થાવ ત્યાં સુધી તમને થોડુંક બાયોન ડીપ જોવા મળી શકે છે. અને ઉપરની તરફ તમારા માટે લેવલ છે 50,500 કે જેને પાર થતાં થોડીક સારી એવી મજબૂતી જોવા મળી શકે છે. અને ડાયરેક્ટ તમારે આગળ આવશે 51,000 જે આપણે વારંવાર અવરોધ આપ્યો છે, એટલે સ્વાભાવિક છે કે હાલ 50,500 ઉપર નજર રાખીશું. આવો ઓઆઈ ચેન્જ જોઈએ. ઓઆઈ ચેન્જ ઉપર તમે નજર કરશો તો આજે તમને જે સેટઅપ બન્યું છે કોલ રાઇડર્સે કોન્ફિડન્સ આજે લીધો 50,500 કારણ કે થોડીક આજે નરમાશ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી. એક સમય 1% સુધીનો પણ ઘટાડો હતો અને એ જ કારણથી 50,500 છે જેમણે થોડો કોન્ફિડન્સ લાવ્યા અને એક અવરોધ નડી શકે. નીચેની તરફ નજર કરીએ તો 50,000 એટલે કે આપણે ઓલરેડી ઓઆઈમાં વાત કરી 50,000 અને 50,500 આ બે લેવલ છે કે જ્યાં આજે આપણને અહીંથી જે કોલ રાઇડર્સ, પુટ રાઇડર્સ ફિલઅપ થતા જોવા મળે છે. બાકી જે નજર કરો તો કોઈ જગ્યાએ તેઓ કોન્ફિડન્સ આપણને બતાવતા નથી. જે છે 51,000 ત્યાં થોડો કોન્ફિડન્સ આવે છે, પરંતુ મેઇન જે છે એ આપણે અત્યારે હાલ નીચેની તરફ 50,000 અને ઉપરની તરફ 50,500 આ બે લેવલ છે કે જે હાલ આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે. એટલે કે હવે નિફ્ટીમાં આપણે ઓલરેડી વાત કરી અત્યારે હાલ 22,400 જે આજનો દિવસ કન્સોલિડેશન, પરંતુ 22,500 છે જે માત્ર એક અવરોધ છે નિફ્ટી માટે. જો એને ઉપર આપણે જઈશું તો સારી એવી તેજી જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીમાં છે એ 50,500 છે કે જો તમે ક્રોસ કરશો તો ત્યાં પણ સારી એવી તેજી તમને જોવા મળી શકે છે. યસ, બિલકુલ. તો આ સંકેતો પર નજર રહેશે. યોમિક આગળ પછી શોમાં પણ આપણા સાથે જોડાઈશું. પણ અત્યારે ફિલહાલ માર્કેટ્સ રેન્જમાં છે 22,400. હું એ બાજુ ના જોઉં તો પણ 400 જ રહેશે એવું અત્યારે ફિલહાલ લાગી રહ્યું છે. બટ આવો એક બ્રેકનો સમય અને બ્રેક બાદ માર્કેટ્સ પર આગળ ચર્ચા યાદ રાખીએ. બ્રેક પર આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સેજ લિનિયર મૂવ. અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી થોડો કૂલ ઓફ જરૂર થયો છે. મામૂલી એટલું બધું કંઈ ખાસ પરિવર્તન નથી. 50,280-90 આસપાસ હતા, તમે 50,250 નીચે છો એટલે બહુ પરિવર્તન નથી. પણ હા, ડેફિનેટલી દેર આર સમ કૂલ ઓફ્સ. મિડ કેપ અને સ્મોલ કેપની પરિસ્થિતિ પર નજર કરો તમે તો મિડ કેપ અત્યારે ફિલહાલ માત્ર હવે 0.40% નબળાઈ જે છે તે બચાવી શક્યું છે. બાકી ન્યૂનતમ સર્વોચ્ચ સરસ રિકવરી જે છે તે તમને અહીંયા આવતી જોવા મળી છે. સો મિડ કેપ પણ સારું રિકવર થયું અને સ્મોલ કેપની પરિસ્થિતિ પણ તમે જોવા જાઓ તો તમને ન્યૂનતમ સર્વોચ્ચ રિકવરી સારી છે, પણ હા જેવી મિડ કેપમાં રિકવરી આવી તેવી નથી.
તો આ એક પરિસ્થિતિ પણ ધ્યાન રાખીએ. તો માર્કેટ્સ અત્યારે ફિલહાલ લિનિયર મૂવમેન્ટ આપ્યા બાદ તમને હવે થોડા એવા રિકવર થવાની કોશિશના ભાગ સ્વરૂપે જોવા મળી રહ્યા છે. પર્ટિક્યુલરલી બેન્ક્સ અને નિફ્ટી બધા જ એકદમ નાનકડી રેન્જમાં જો કારોબાર કરતા જોવા મળ્યા છે. સેક્ટર આપણે ફટાફટ વાત કરી લઈએ તો દિવસભર એફએમસીજી સેક્ટર છે જે લીલા નિશાનમાં રહેવામાં સફળ રહ્યું અને નિફ્ટી એફએમસીજીમાં 0.5% અત્યારે ફિલહાલ મજબૂતી છે. ત્યારબાદ કન્ઝમ્પશન તમે જોઈ લો તો ત્યાં 0.5% આસપાસની મજબૂતીના સંકેત બની રહ્યા છે. ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આ 4 સેક્ટર છે કે જે લીલા નિશાનમાં. બાકી સરકારી બેંક્સમાં વેચવાલી છે 2.5% આસપાસની, આઈટી સ્ટોક્સમાં વેચવાલી છે 2.25% આસપાસની, ફાર્મા સ્ટોક્સમાં 0.5%ની વેચવાલી છે, રિયલ એસ્ટેટમાં 0.2%ની વેચવાલી છે અને મેટલમાં 1.25%થી વધુની વેચવાલી છે. મીડિયા, એનર્જી, હેલ્થકેર આ બધામાં મોટું દબાણ જોવા મળી રહ્યું છે અત્યારે ફિલહાલ. બટ સૌથી વધુ દબાણ છે સરકારી બેંક્સમાં અને સૌથી વધુ ખરીદારી છે એફએમસીજીમાં. આ કદાચ આજની ફ્લેવર ઓફ ધ ડે એમ કહી શકીએ આપણે. પણ આગળ વધીએ. હવે જ્યારે એફએમસીજીમાં ખરીદારી છે અને સરકારી બેંક્સમાં વેચવાલી છે તો આપણે સમજ્યા, પણ નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ કયા છે તે હવે આપણે અહીંયાથી ખાસ સમજવું જોઈએ. યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, માર્કેટ એકદમ લિનિયર રહ્યા છે એટલે ઓબ્વિયસલી સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ વધારે જોવા મળી હશે આપણને. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ. જી યસ, બિલકુલ. હવે આજે આપણે જોઈએ તો માર્કેટમાં એક નાની રેન્જમાં કારોબાર જોવા મળે છે, પરંતુ અમુક કમ્પોનન્ટ છે કે જે આજે સારી તેજી બતાવી રહ્યા છે. ખાસ કરીને એ નિફ્ટી એફએમસીજીમાંથી જ બિલોંગ કરી રહ્યા છે. જોઈએ તો નેસ્લે 0.3%થી વધુને એટલે ઓલમોસ્ટ 3%ની તેજી ત્યાં જોવા મળી છે. HUL 0.3%ની તેજી જોવા મળી છે. ટાટા કન્ઝ્યુમર ત્યાં પણ 2%ની તેજી જોવા મળી છે. બીજા અમુક સેક્ટર સ્ટોકની વાત કરીએ તો એક ટાઇટન કે જેમાં 0.2%ની તેજી ત્યાં જોવા મળી છે. ઓલરેડી કંપનીના Q4 અપડેટ્સ આવ્યા હતા જે બાદ સ્ટોક સારી એવી તેજી બતાવી રહ્યું છે. પાવર ગ્રીડ નજર કરીએ તો ત્યાં પણ 0.5%ની તેજી છે. હીરો મોટોકોપ, અલ્ટ્રાટેક સિમેન્ટ, અપોલો હોસ્પિટલ, આઈટીસી, અમુક રિલાયન્સ કે જેમાં થોડી 5% થી 0.5% સુધીની મજબૂતી જોવા મળી રહી છે. પરંતુ આજે જો લૂઝર્સની વાત કરીએ, સ્વાભાવિક છે કે જ્યારે માર્કેટ થોડુંક આજે નેગેટિવ જોવા મળ્યું છે તેમાં જે સૌથી વધારે નેગેટિવિટી આપનારા સ્ટોક હોય તો એ છે એક વિપ્રો કે જેમાં આપણને 4.5% થી 5.5%ની કમજોરી જોવા મળી છે. SBI ઉપર નજર કરીએ તો ત્યાં પણ તમને 3.5%ની કમજોરી જોવા મળી છે. ટેક મહિન્દ્રા, L&T, ટ્રેન્ડ, ONGC કે જેમાં આપણને નરમાશ જોવા મળી રહી છે. તમે નજર કરો ONGC, ઇન્ફોસિસ, અદાણી એન્ટરપ્રાઇઝ કે જ્યાં પણ તમને 2 થી 3% સુધીની કમજોરી જોવા મળી છે. પરંતુ આજે અમુક સ્ટોક છે કે જ્યાં આપણને થોડા 52 વીક હાઈ અને લો બનતા જોવા મળે છે. તો એક છે ચંબલ ફર્ટિલાઇઝર. આ અગાઉ જોઈએ તો આપણને માર્ચના સ્ટાર્ટિંગમાં પણ આ સ્ટોકો તો નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો હતો, હવે ફરીથી રેસમાં આવ્યો છે અને અત્યારે પણ તમે નજર કરશો તો સારી એવી તેજી જોવા મળી રહી છે. બીજું તમે નજર કરશો તો અહીંયાથી તમને જે નેક્સ્ટ સ્ટોક આવી છે નારાયણ રુદ્રાલય કે જેમાં તમને અહીંયાથી 0.1%ની તેજી જોવા મળી છે, નવા 52 વીક હાઈ બન્યા છે. ઇન્ડિગો ઉપર નજર કરશો તો ત્યાં પણ 0.5%ની તેજી અને નવા 52 વીક સતત બીજા દિવસે બન્યા છે. આજે બે સ્ટોક હતા કે જ્યાં તમને નવા 52 વીક લો એટલે કે વર્ષના તળિયે કારોબાર કરી રહ્યા છે. એક છે સેટલર કે જેમાં તમને 0.4%ની એથી કમજોરી જોવા મળી છે અને બીજું જે એક છે એ છે NMDC કે જ્યાં તમને 0.5%ની કમજોરી જોવા મળી છે. પરંતુ ઓવરઓલ જો રેશિયોની વાત કરીએ પોઝિટિવ નેગેટિવ તો ક્યાંક ને ક્યાંક આપણને આજે 25% છે જે થોડા પોઝિટિવ જોવા મળે છે, બાકી 75% સ્ટોક છે એ ક્યાંક ને ક્યાંક હજુ પણ નફા વસૂલી કાં તો ટેરિફના વોરના જે બધું જે ચાલી રહ્યું સિચ્યુએશન એ કારણે થોડાક નર્વસમાં જોવા મળી રહ્યા છે. યસ, તો સ્નાઇડર છે અને NMDC છે જે બંનેમાં 52 વીક લો બની રહ્યા છે. બાકી બધા જ સ્ટોક્સમાં આપણને તેજી તરફી એક્શન પણ બનતું જોવા મળી રહ્યું છે, તો તે ધ્યાન પર રાખીએ. નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ પર જો નજર કરીએ તો તેમાં સૌથી પહેલાં માસ્ટેક છે. આઈટી સ્ટોક્સમાં આજે ફાઇનલી થોડું બાઇંગ. રૂટ મોબાઈલ તમે જુઓ, અગેન આઈટીનું મેજર કોમ્પોનન્ટ ગણી શકાય અને માસ્ટેક આ બંને જ સ્ટોક્સમાં સારી ખરીદારી છે. એફએમસીજીમાંથી કન્ઝમ્પશનની થીમમાંથી જ્યોતિ લેબોરેટરીઝ તમે નજર કરો, અહીંયા તમને સારું એવું એક્શન 9.5-9% આસપાસની તેજી સાથેનું જોવા મળેલું છે. આ સિવાય NBCC ગઈકાલે પણ સમાચારોમાં હતો. આ MOUને કારણે રેલટેલ સાથે MOU કર્યા હતા. આજે પણ એક્શનમાં જે સ્ટોક 5% જબરદસ્ત મજબૂતી બતાવી રહ્યો છે. તો આ નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ લૂઝર્સ કે જેના પર આપણે નજર કરી. આ સિવાય લૂઝર્સ ઓબ્વિયસલી હું તમને એક વખત રિપીટ કરી દઉં તો કેપ્લિન પોઈન્ટ છે 8.5-9% આસપાસની વેચવાલી. LT ફૂડ સવારે આપણે વાત કરી જ હતી, અત્યારે પણ વેચવાલી યથાવત છે. વોકહાર્ટ ફાર્મા અને ક્વેસ્કો આ બધા જ સ્ટોક્સમાં વેચવાલી. આવો એક વિરામનો સમય થઈ ગયો છે, બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે ફરી એકવાર માર્કેટની આગળની જે ખબરો છે તેના પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે અત્યારે ફિલહાલ એ જ લિનિયર મૂવ 22,400 ફરી એકવાર જો નજર કરીએ છીએ તો એ જ આંકડો જોવા મળે છે, કોઈ પરિવર્તન નથી.
જબરદસ્ત કોન્ફિડન્સ આજે બતાવ્યો છે 22,400ના કોલ પુટ બંને રાઇટર્સે, કારણ કે દિવસની શરૂઆત થઈ ત્યારે પ્રીમિયમ્સ ખાસા એવા વોલ્ટિલિટીને કારણે હતા, પણ પહેલાં અડધો કલાકમાં પછી પ્રીમિયમ સેટલ થઈ ગયા એટલે લોકોનો કોન્ફિડન્સ વધ્યો. અત્યારે હું જોઉં ને તો 22,400ના પુટનો ભાવ 3 રૂપિયા છે અને 22,400ના કોલનો ભાવ પણ 3 રૂપિયા 15 પૈસા આસપાસ, એટલે કે બેર મિનિમમ હવે અડધો કલાક બાકી છે, એકદમ નેક ટુ નેક છે બંને. ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ જોઈએ તો 22,400 પર 5 કરોડ 24 લાખ કોલ પુટ છે અને 5 કરોડ 9 લાખ કોલ છે, એટલે એકદમ નેક ટુ નેક ફાઇટ જે છે અત્યારે ફિલહાલ અહીંયાથી ખાસ જોવા મળી રહી છે અને 22,400ને જબરદસ્ત રીતે મેનેજ કરવામાં આવ્યું. હવે તમને યાદ હોવું જોઈએ કે આ પહેલી વખત નથી. ગુરુવારે પણ ગયા ગુરુવારે ઇનફેક્ટ જે સાપ્તાહિક મંથલી એક્સપાયરી હતી ઇનફેક્ટ માર્ચ મહિનાની, ત્યારે પણ તમને આ જ પ્રકારે એકદમ લિનિયર મૂવમેન્ટ જોવા મળી હતી અને એ લગભગ 23,200ની આસપાસ 23,300ની આસપાસનું પછી એ લેવલ હતું અને ત્યાંથી પછી તમને જે છે તે વેચવાલી આવતી જોવા મળી હતી. એટલે એ પણ સ્ટ્રેડલ થઈ હતી ત્યાં પણ, અને આજે પણ હવે એવું જ લાગે છે કે સ્ટ્રેડલ થઈ છે. બંને કોલપુટ બંનેમાં જબરદસ્ત વેચવાલી તમને આજે બનતી જોવા મળેલી છે. હવે આગળ વધીએ. મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ અત્યારે ફિલહાલ આપણા સામે આવ્યા છે, તો તેના પર હવે નજર કરી લઈએ. યોમિક, કયા બ્રોકરેજ રિપોર્ટ્સ અત્યાર સુધીમાં સામે આવ્યા છે? જી એસ બિલકુલ. હવે સૌથી પહેલાં તો આપણે આરબીઆઈ જે આજે જાહેરાત કરવામાં આવી એની ઉપર જ આપણે વાત કરવી જોઈએ. તો કોટક સિક્યુરિટીઝે આરબીઆઈ ઉપર અહીંયાથી રિપોર્ટ આપ્યો છે. તેઓ કહી રહ્યા છે કે અહીંથી હજી બીજું 75થી 100 બેઝિસ પોઈન્ટ અહીંયાથી વ્યાજદર ઘટી શકે છે. 75થી 100 બેઝિસ પોઈન્ટ વ્યાજદર ઘટશે એની પાછળનું કારણ તેમણે ખાસ કરીને એ જણાવ્યું છે કે અત્યારે હવે જે પહેલાં ન્યુટ્રલ મોડ હતો એમાંથી હવે તેઓ એકોમોડેટિવ જે વલણ તેઓ બદલ્યા છે, એના કારણે તેઓ ક્યાંક ને ક્યાંક અપેક્ષા રાખી રહ્યા છે કે હવે અહીંથી જે અપેક્ષા છે આપણને વ્યાજદર ઘટાડવા માટેની તે વધી ગઈ છે અને 75થી 100 બેઝિસ પોઈન્ટ અને ઓવરઓલ આપણે જે આ પરિસ્થિતિઓ જે જોવા મળી, જે મોડ ચેન્જ કરવામાં આવ્યો એનાથી એક એ પણ તારણ આપણે સામે આવે છે કે હવે કે જે ઇન્ફ્લેશન છે ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યું છે અને જે ગ્લોબલ પરિસ્થિતિ છે એના સરખામણીમાં આપણી જે પરિસ્થિતિ છે એ ઘણી કંટ્રોલમાં છે અને એ જ કારણથી જે ઓવરઓલ મોડ છે એ પણ ચેન્જ કરવામાં આવ્યો અને એ જ કારણથી આપણને કોટક સિક્યુરિટીઝે આરબીઆઈ ઉપર જે રિપોર્ટ આવ્યો તે પણ જાણ કરી છે કે 75થી 100 બેઝિસ પોઈન્ટ આપણને આ નાણાકીય વર્ષમાં ચેન્જ થયેલા કે ઘટતા જોવા મળી શકે છે. બીજો રિપોર્ટ આવ્યો છે એ છે ગોદરેજ પ્રોપર્ટીઝ ઉપર કે જે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ બાય રેટિંગ સાથે ખરીદવાની સલાહ આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે ટાર્ગેટ ₹2,515 રાખો. કંપની પાસે 294 બિલિયનનું કુલ બુકિંગ છે, જે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ જોઈ રહ્યા છે તે, અને એ કારણથી તેઓ બાય કરવાની સલાહ આપી રહ્યા છે અને એમણે કહ્યું છે કે મજબૂત ઓપરેટિંગ કેશથી કંપનીને હજુ પણ લાભ થતું જોવા મળશે. અને સ્વાભાવિક છે કે કોઈ પણ કંપની સાથે જ્યારે કેશ જ્યારે વધારે હોય છે મતલબ ક્યાંક ને ક્યાંક ફંડામેન્ટલનો તે એક મજબૂતીના સંકેતો આપણને મળતા હોય છે અને આ જ કારણથી તેઓ પોઝિટિવ છે, બુલિશ છે, બાય રેટિંગ સાથે ખરીદી ન કરવાની સલાહ 2,515ના ટાર્ગેટ આપી રહ્યા છે. યસ. ગોદરેજ પ્રોપર્ટીઝ પર અહીંયા એક્શન બનતું જોવા મળી રહ્યું છે. ગોદરેજ ગ્રુપની બધી જ કંપનીઓ એક્શનમાં છે અત્યારે ફિલહાલ, તેના પર નજર રાખીએ અને વ્યાજદરોને લઈને પણ રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે. યોમિક, જે વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સ થઈ તેમાં ગવર્નર સાહેબે મોંઘવારીના અનુમાન ઘટાડ્યા છે. હવે તમે વિચાર કરો કે જ્યારે ગ્લોબલ ટ્રેડ વોરની આટલી બધી પ્રોબ્લેમ્સ હોય, એક તરફથી ચીનના સ્ટેટમેન્ટ્સ આજે આવ્યા છે, એમણે વ્હાઇટ પેપર રજૂ કર્યું છે જે અમેરિકાના ખાસ ટેરિફ હતા તેને લઈને. તેમણે કહ્યું કે ચીન ક્યારેય પોતાના જે ગ્રોથનો હક છે તેના ઉપર હુમલો સહન નહીં કરે, એટલે ટેરિફને લઈને ડાયરેક્ટ એમણે વાત કરી. પણ સાથે એમણે એમ પણ કહ્યું કે ચીન અને અમેરિકા બંને વચ્ચે ડિફરન્સીસ હંમેશા રહ્યા છે, મતભેદ જે છે તે હંમેશા રહ્યા છે, પણ આ મતભેદનું સોલ્યુશન હંમેશા વાતચીતથી જ આવ્યું છે. અને અમેરિકાએ મતલબ ટ્રમ્પ સાહેબે ઇન્ડાયરેક્ટલી એમણે કહ્યું કે ટ્રમ્પ સાહેબે એમ કહી દીધું કે અમે વાતચીત પણ નહીં કરીએ, હવે ટેરિફ લગાવી દીધા તમે તો અમે ટેરિફ લગાવીશું. તો એવું ના હોવું જોઈએ, વાતચીત તો તમારે કરવી જ જોઈએ અને એ માટે થઈને તેઓ વાતચીત માટે હવે અમેરિકા પર એમણે જે છે તે દોષનો ટોપલો મૂક્યો છે. જોઈએ હવે ટ્રમ્પ સાહેબ શું નિર્ણય લે છે. આપણે તો આવતીકાલે માર્કેટ્સ બંધ છે, શુક્રવારે આવીએ અને અચાનક કંઈક ઉથલપુથલ થઈ ગઈ હોય એવા પ્રકારના નિવેદનો આવે તેવું પણ બની શકે. સો આ પણ એક વોટ ઓફ કોશન તમારે રાખવું જરૂરી છે, બિકોઝ અહીંયા કંઈ પણ નવા જૂની થઈ તો તમને શક્ય છે કે સીધી અથવા તો આડકતરી તમારી પોઝિશન્સ પર, તમારા પોર્ટફોલિયોના જે હોલ્ડિંગ્સ છે તેના પર અસર આવી શકે છે. અને તેના ભાગ સ્વરૂપે પણ ચીનનું જે આ સ્ટેટમેન્ટ આજે હતું તે ખૂબ મહત્ત્વનું હતું કે ભાઈ વાતચીત કરી લઈએ ચલો. હવે જો ચીને એવી વાત રજૂ કરી છે કે ભાઈ હા થોડા અમે કૂણા ઉતરીએ છીએ, હા ટેરિફ અમે પાછા નહીં લઈએ પણ વાતચીત કરવા માટે અમે તૈયાર છીએ, તેવું તો એમણે કહ્યું છે. હવે ટ્રમ્પ સાહેબ પણ એમ કહે કે ચલો તમે કહો છો તો હું વાતચીત કરી લઉં, અને જો વાતચીત થઈ પણ ખરા, જે આવતીકાલે મે બી પોસિબલ છે અથવા તો શુક્રવારે પોસિબલ છે, તો પછી આ જે ટેરિફ લાગુ પડી ચૂક્યા છે, અત્યારે તો એમ જ કહીએ કે પડી ચૂક્યા છે 104%, અને બીજા 104% તો હજુ આવવાના છે. હવે એ જે પરિસ્થિતિ બની છે
તેને કઈ રીતે અસર પહોંચે છે સમય જ કહી શકે. બટ હા, આ એક મુદ્દો ધ્યાન પર રાખવા જેવો છે જરૂરથી કે જો ચીને એક ઇનિશિયેટિવ લીધું છે કે ભાઈ વાતચીત તો કરો, તો પછી વાતચીત મે બી કરી શકે છે. ટ્રમ્પ સાહેબ પણ થોડા કુણા થઈ શકે છે. તો આ એક મુદ્દો આપણે ધ્યાન પર રાખવાનો. માર્કેટ પર નજર કરો તમે, નિફ્ટીને તો કંઈ ખાસ પરિવર્તન છે નહીં. બેંક નિફ્ટી થોડું વધારે, મેં જેમ હમણાં શોની શરૂઆતમાં વાત કરી તેમ કે કંઈક થોડું ઉપલા સ્તરોથી પ્રેશર આવતું જોવા મળી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ બેઝિકલી હજુ પણ રેન્જમાં છે અને વોલ્ટિલિટી ઇન્ડેક્સ આજે ચિંતાનો એક કારણ બનતું જોવા મળી રહ્યું છે. કેમ કે ઓવર લોંગ વીકેન્ડ ટાઈપની સિચ્યુએશનમાં જઈએ આપણે, મિડ વીક વીકેન્ડ છે, કેમ કે વચ્ચે રજા છે ગુરુવારની, એટલે તમને વિક્સ આજે વધીને જતો જોવા મળી રહ્યો છે, જે ડેફિનેટલી થોડી ચિંતા અત્યારે ફિલહાલ અપાવે છે. બટ ટ્રેડ વોરની ચિંતાને લઈને જે કંઈ પણ ખાસ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે અને તે બધી જ સંકેતો છે કે જેને પણ આપણે ધ્યાન પર રાખવાના રહેશે. પણ આ સિવાય અમુક સ્ટોક્સ છે, બિઝનેસ અપડેટ્સ જે સામે આવ્યા હતા, તે બધા જે સ્ટોક્સ છે તેને પણ આપણે અહીંયાથી ધ્યાન પર રાખવા જોઈએ. ફિનિક્સ મિલ્સ યોમિક ખાસ એક તો દિવસની શરૂઆતમાં જ આપણને રિએક્શન આપતો જોવા મળ્યો હતો, કારણ કે ત્યાં બિઝનેસ અપડેટ આવ્યા હતા. અત્યારે ફિલહાલ સ્ટોકની શું પરિસ્થિતિ છે ફિનિક્સ મિલ્સની, પહેલાં તો એ જોઈ લઈએ, કારણ કે ત્યાં શું ફોલોઅપ પછી આવ્યું હતું કે નહીં. અને આમ પણ રિયલ એસ્ટેટ સ્ટોક્સની હાલત જે છે તે ત્યારે ફિલહાલ આજના દિવસે તો સારી નહોતી, કેમ કે એ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં નથી. પણ ફિનિક્સ મિલ્સની શું પરિસ્થિતિ હતી બિઝનેસ અપડેટ્સ બાદ? જી યસ, બિલકુલ. આપણે જોઈએ તો ફિનિક્સ મિલ્સમાં આજે આપણને ઓલમોસ્ટ 4.5થી 5% આપણને ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ હવે જો આપણે ચાર્ટ સ્પેસિફિક પર આપણે જો નજર કરીએ તો આપણે એમનો જે સૌથી પહેલાં ડેઇલી ચાર્ટ છે એ જ આપણે નજર કરીએ તો ડેઇલી ચાર્ટમાં આજે ક્યાંક ને ક્યાંક કેન્ડલ આપણને નેગેટિવ જોવા મળી છે. આપણે જોઈએ તો અત્યારે આપણને કારોબાર ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. આજના જો ડે અને હાઈ આપણે જોઈએ તો આજે એક સમયે 1581 સુધીના આપણને હાઈ જોવા મળે છે, જે બાદ ઘટાડો આવ્યો 1481 સુધીના લો પણ જોવા મળે અને ઓલમોસ્ટ 5%ની કમજોરી સાથે દિવસના લો તરફ આપણે કારોબાર કરીએ છીએ. પરંતુ હવે જો ચાર્ટમાં નજર કરીએ તો ઓલરેડી જે સ્ટોકે 2 વખત એમ કહી શકાય, 2 નહીં પરંતુ 3 થી 4 વખત આ લેવલ હતું 1500નું, જ્યાંથી સપોર્ટ લઈને 1600-1700ના લેવલ ગયા અને ત્યાંથી 1600-1700 લેવલ છે કે જ્યાંથી વારંવાર અવરોધ આપણને ફિનિક્સ મિલ્સમાં આવે છે. અને અત્યારે પણ તમે નજર કરશો તો માર્ચના જે શરૂઆતમાં કે જે પહેલી બીજી જે તારીખ હતી ત્યારે જે સપોર્ટ લઈને જે સ્ટોકમાં એક વખત આપણને 1700ના લેવલ જોવા મળે, ફરીથી તમે ત્યાં આવી ગયા છો અને આજે એક્ઝેક્ટ તમે ત્યાં આવી ગયા છો. એટલે કે તમારા માટે જે સપોર્ટ છે એ તમારા માટે હવે જે બની શકે છે એ આજનો લો એટલે કે 1481 આજનો લો છે, ઘણો ક્રુશિયલ રહેશે. જો આની નીચે તમે ક્લોઝિંગ આપો છો એક દિવસ પણ તો તમને ફર્ધર અહીંથી ડાઉનસાઇડ જોવા મળી શકે અને એ ડાઉનસાઇડ એક વખત તમને 1450 સુધીની અને જે બાદ તમે નજર કરશો તે તમારા માટે 1400 સુધીના લેવલ આવશે. એ તમારા અગાઉ બન્યા હતા નવેમ્બર મહિનામાં 2024માં. એટલે કે 1450, જો 1450 સસ્ટેન ના થાય તો નીચે 1400ના લેવલ છે કે જે 2 લેવલ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. અને ઉપરની તેજી જે છે એ તમારે સ્વાભાવિક છે કે જે 10 EMA તમારે બને છે 1582, એટલે કે 100 પોઈન્ટ ઉપર છે. જ્યાં સુધી 100 એની ઉપર તમે ક્લોઝ ના થાવ ત્યાં સુધી થોડુંક તમને એથી સેલનો રાઇઝ જોવા મળી શકે, પરંતુ ઓવરઓલ ટ્રેન્ડ હજુ પણ આપણને નેગેટિવ જ જોવા મળી રહ્યો છે. યસ, તો નેગેટિવ ટ્રેન્ડને આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવો જોઈએ જ્યાં સુધી વાત આવે છે ફિનિક્સ મિલ્સની. હવે આવો બીજા સ્ટોક્સ જે ફોકસમાં હતા તેમાં મેટલ સ્ટોક્સ હતા આજે. કારણ એ છે કે યુએસ દ્વારા જે ચીન પર 104%ના ટેરિફ લગાવવામાં આવ્યા તેના કારણે મેટલ સ્ટોક્સ જે છે તે બધા તૂટતા જોવા મળ્યા. આજે નિફ્ટીના ટોપ લૂઝર્સમાં ટાટા સ્ટીલ સામેલ હતો, જેએસડબલ્યુ સ્ટીલમાં પણ તમને વેચવાલી જોવા મળી અને મેટલ સ્ટોક્સ એકચ્યુઅલી 3% સુધી ઘટતા તમને જોવા મળ્યા. તો સતત 4 ટ્રેડિંગ સેશનથી મેટલ સ્ટોક્સમાં 11%થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અર્થતંત્ર ધીમું પડવાની આશંકા છે, જેના કારણે મેટલ સ્ટોક્સમાં ઘટાડાના સંકેત તમને જોવા મળી રહ્યા છે. હવે હું તમને સિલેક્ટિવલી જો અહીંયાથી સ્ટોક્સ બધા કહું, પહેલાં તો ખાસ ટોપ લૂઝર્સમાં તમને જે મેટલ સ્ટોક્સ છે તેની વાત કરી દઈએ. ટાટા સ્ટીલ અત્યારે 2-2.5% આસપાસ નીચે છે, 2.25% આસપાસ. સૌથી પહેલાં મેટલ સ્ટોક્સમાંથી અદાણી એન્ટરપ્રાઇઝને પણ મેટલમાં જરૂર ગણવામાં આવે છે, તો અહીંયા પણ 2% આસપાસની વેચવાલી છે. તો આ પણ એક તમે ખાસ ધ્યાન પર જરૂરથી રાખો. નો ડાઉટ થોડી ખરીદદારી અન્ય મેટલ સ્ટોક્સમાં આવી હતી તળિયેથી, જેમ કે જેએસડબલ્યુ સ્ટીલ તમે જુઓ તો ડેઝ લો જે તમારા બન્યા છે તે 938ના હતા, ત્યાંથી તમે રિકવર સારા થયા છો, અત્યારે 943 પર છો. એટલે આ પરિસ્થિતિ ખાસ એક ધ્યાન પર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને લક્ष्मीश्री इन्वेस्टमेंट्सના अंशुल जैन આપણી સાથે જોડાઈ રહ્યા છે. अंशुल जी, बहुत बहुत स्वागत है आपका और सबसे पहले तो गुड आफ्टरनून, ऑलमोस्ट गुड इवनिंग होगा. और पहले तो बताइए सर मार्केट के हाल चाल, क्योंकि कल की छुट्टी से पहले आज के दिन देख रहे हैं कि एक कन्फ्यूजन स्टेट है. जो आपको याद हो तो पिछले गुरुवार को भी था, ऐसे ही स्ट्रेडल बन गई थी और आज भी हम देख रहे हैं कि ये जो 22,400 है वहाँ पर स्ट्रेडल बन चुकी है. तो हमने देखा था गुरुवार के बाद शुक्रवार को बड़ी मूव आई थी स्ट्रेडल के दूसरे दिन,
अब ये आज स्ट्रेडल है फिर से एक बार, और अगला शुक्रवार जो आएगा हमारा, उस दिन क्या फिर से एक बार बड़ी मूव एंटिसिपेट कर रहे हैं? कैसे देखेंगे सर मार्केट्स को? नमस्कार यशी, नमस्कार जी। नमस्कार आपको सभी दर्शकों को। देखिए निफ्टी में एग्जैक्टली वैसे ही हो रहा है जैसा आप कह रहे हैं। लास्ट वीक भी एकदम स्टैबल बना हुआ था, करंट वीक में भी स्टैबल बना हुआ है, एकदम टाइट रेंज में कंसोलिडेट कर रहा है। टाइट रेंज में कंसोलिडेशन का एक फायदा ये होता है कि जब रेंज ब्रेकआउट आता है तो बड़ी मूव मिलती है। बट अगेन कंसिडरिंग कल छुट्टी है और हम 2 दिन का डाउ जोन्स का मूव परसों रिएक्ट करेंगे, तो प्रोबेबिलिटी है कि वॉलेटिलिटी रहेगी, एक एक्सपेंशनरी बात देख सकते हैं। मेरी एक्सपेक्टेशन ये है कि हम ऊपर के साइड एक्सपेंशनरी बार देखेंगे, कंपेयर टू डाउन साइड अपसाइड की प्रोबेबिलिटी ज़्यादा है। कंप्लीटली फ्लैट है निफ्टी तो 22,500 एक रेजिस्टेंस बनेगा, इसके ऊपर निकलते हैं तो 22,800 तक निकलेंगे। वहीं बैंक निफ्टी में हम हल्का सा रेजिस्टेंस बना रहे हैं 50,300 350 की रेंज में। अगर इसके ऊपर गैप अप ओपनिंग मिलती है तो यहाँ भी फर्दर अपसाइड ट्रिगर होती हुई दिखेगी। तो मैं यहाँ से मार्केट में इंक्रीमेंटली बेरिश या इंक्रीमेंटल सेलिंग नहीं देख रहा हूँ। मेरे हिसाब से यहाँ पे एक अच्छी खासी तगड़ी बाउंस बैक बननी चाहिए। बाउंस बैक की एंटिसिपेशंस डेफिनेटली रखेंगे हम यहाँ पर। बैंक निफ्टी दोनों के बारे में आगे भी बातचीत करनी है, પણ આવો દર્શક મિત્રો એક નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે। એક બ્રેક લઈશું અને બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ। બ્રેક બાદ આપનું સ્વાગત છે। માર્કેટ્સ પર નજર કરીએ આપણે તો અત્યારે ફિલહાલ કન્ફ્યુઝિંગ સ્ટેટ હજુ પણ યથાવત છે। 400 આસપાસ એ જ નિફ્ટી એકદમ टाइट रेंज में कारोबार कर रही है, तो आ परिस्थिति पर नजर रखिए। अब अंशुल जी, कल छुट्टी है, शुक्रवार को फिर से मिलेंगे, फिर अगले हफ्ते आप देखें तो फिर से सोमवार और शुक्रवार की छुट्टी है। अप्रैल का महीना जो है वो फुल फ्लेज्ड अपने हॉलीडे मूड के साथ जो आता है भारत में वो लेकर आ चुका है, और ऐसी स्थिति में हमारे पास दिन कम है और न्यूज़ फ्लो ज़्यादा है, काम ज़्यादा है, क्योंकि अब रिजल्ट सीज़न आ जाएगा, बहुत सारा एक्शन लाइंड अप है। ऐसी स्थिति में कैसे देखें सर मार्केट्स को, क्योंकि वॉल्टिलिटी भी बहुत ज़्यादा है, मूव भी बहुत ज़्यादा आने वाली है, और ऐसी स्थिति में ट्रेडिंग के दिन हमारे पास कम है सर? देखिए वॉलेटिलिटी तो रहेगी, और अप्रैल मंथ की वॉलेटिलिटी से ज़्यादा डोनाल्ड ट्रंप की वॉलेटिलिटी रहेगी। ट्रंप साहब का जो स्टैंड अप कॉमेडी चालू हुआ है ये पूरे 5 साल चलेगा, 4 साल चलेगा, तो आपको ये वॉलेटिलिटी झेलने के लिए तैयार रहना चाहिए। एटलीस्ट यहाँ से 2 महीने तो, और जब तक या तो उनको ना समझ में आ जाए कि जो कर रहे हैं उसका बड़ा डिजास्टर हो सकता है, या फिर डिजास्टर की शुरुआत ना हो जाए। दोनों चीज में कोई एक चीज तो हो ही जाएगी, और होना जब स्टार्ट हो जाएगी तो फिर वॉलेटिलिटी मतलब अगर उनको समझ में आ गया कि ये डिजास्टर की तरफ जा रहा है और पाँव पीछे वापस लेते हैं, तब तो ठीक है, 2-3 महीने की वॉलेटिलिटी रहेगी और झेल लेंगे। लेकिन अगर वो पाँव वापस नहीं खींचते और ये चीज़ें ऐसे कंटिन्यू रहती है, तो फिर आप वही वाला माहौल पकड़िए जो सन 2000 से 2003 2004 तक का था, और फिर 2008 की गिरावट के बाद 2011 तक जो डल एनवायरनमेंट था जहाँ पे पैसा कमाना बहुत मुश्किल था, उसी तरह का 3-4 साल का एनवायरनमेंट बनना स्टार्ट होगा। तो अप्रैल मई जून 3 महीने बहुत इंपॉर्टेंट रहेंगे मार्केट के लिए। अगर तो ट्रम्प साहब ऐसे ही चलते रहे तो फिर 3-4 साल के लिए चैलेंजिंग फेज के लिए तैयार रहिए। ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ વોલેટિલિટી લઈને કે માર્કેટમાં શું સંકેતો જોવા મળી શકે, પરંતુ નજર કરીએ સેક્ટર સ્પેસિફિક તો આજે દરેક સેક્ટરમાં આજે આપણને લાલ નિશાનમાં કારોબાર જોવા મળે છે। માત્ર એક સેક્ટર છે કે જે આજે સારું એવું આપણને ડિફેન્સિવ જોવા મળે છે, એક છે એફએમસીજી અને એની સાથે જોડેલું આપણને કન્ઝમ્પશન, કે જેમાં સારી એવી મજબૂતી જોવા મળે છે। કન્ઝમ્પશનમાં 0.5%, તો આપણને અહીંયાથી કે એફએમસીજીમાં 2.5%ની મજબૂતી જોવા મળે છે। એક વખત જોઈ લઈએ કમ્પોનેન્ટ્સ કે કયા સૌથી વધારે મજબૂતીમાં જોવા મળે છે। નિફ્ટી એફએમસીજી નજર કરીએ તો 3.5%ની મજબૂતીમાં આપણને જો જોવા મળ્યું છે ગોદરેજ કન્ઝ્યુમર 3.5%ની મજબૂતી, બ્રિટાનિયા 3.25%ની મજબૂતી, નેસ્લે ઇન્ડિયા ત્યાં 3.25%ની મજબૂતી, ઇમામી, કોલપાલ કે જે આપણને 2-3% સુધીની મજબૂતી જોવા મળી છે। માત્ર 2 સ્ટોક છે જે કમજોરીમાં છે, એક છે રેડિકો અને બીજું છે પતંજલિ, પણ ત્યાં મોસ્ટલી આપણને ફ્લેટ ટુ નેગેટિવ છે, એટલે કેટલો ત્યાં પણ ચિંતાનો વિષય નથી, પરંતુ સારી એવી तेजी જોવા મળી છે। अंशुल जी, मैं आपके पास एफएमसीजी सेक्टर लेके आऊँगा कि अब जब हम देखें मार्केट एक मंदी के मूड में वापस जा रहा है, तब एफएमसीजी और कंजम्पशन सेक्टर है कि जो वापस एक डिफेंसिव की ओर से ऐसे प्ले हो रहे हैं, तो क्या आगे भी लगता है कि अब यहाँ से खरीदारी हमें एफएमसीजी सेक्टर में देखने को मिल सकती है? और कोई स्टॉक पसंद हो आपको एफएमसीजी सेक्टर में तो वो भी बताइए सर। देखिए एफएमसीजी सेक्टर में बाउंस बैक आ रहा है। बाउंस बैक 55,300 के आसपास रेजिस्टेंस है, वहीं पे खड़ा है सीएनएक्स एफएमसीजी।
और अगर निकलता है तो एक बार 58,000 तक हम जा सकते हैं। बट प्रॉब्लम ये है कि जो पूरी पुल बैक आई है ये फ्लैगिश काइंड ऑफ एक्शन में है। आपको याद होगा आप ही के चैनल पे हम डिस्कस कर रहे थे कि 61,900 CNX FMCG पे टूटा है, यहाँ से अच्छी खासी डाउनसाइड 52,000 तक आ सकती है। हमने करीब करीब जो पैनिक में लो बनाया है 50,000 100 का बनाया है, उससे फ्लैगिश एक्शन है। तो मैं एक्सपेक्ट कर रहा हूँ कि 58,000 की रेंज में कहीं भी अगर रिजेक्शन बनता है या फिर फेल करता है ये पुल बैक, तो वापस से नई डाउनसाइड जो है 46,235 तक खुल सकती है। तो अगले 4-6 महीने कम से कम मैं एफएमसीजी में किसी तरह का पैसा लगाना पसंद नहीं करूंगा। मेरे हिसाब से अपसाइड की प्रोबेबिलिटी कम है, डाउनसाइड की प्रोबेबिलिटी बहुत हाई है, रिस्क रिवॉर्ड डाउनसाइड के फेवर में ज़्यादा है। तो या तो जो बेयर सेटअप बना है ये फेल हो जाए तो फिर हम बुलिश मूव्स देखेंगे, या फिर ये अपने टारगेट्स कर ले 46,300 पे, तब हम बुलिश मूव्स देखेंगे। बट उसके बीच में मेरे लिए ये इंडेक्स बेरिश है विद डाउनसाइड प्रोबेबिलिटी बीइंग क्वाइट હાઈ। ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે। सेटअप ऐसी स्थिति में सर कि जहाँ पर डामाडोल पूरे विश्व भर में स्थिति हो, ऐसे टाइम पे डिफेंसिव स्टॉक्स चलते हैं, जो कि आज हम देख रहे हैं कि एफएमसीजी में डेफिनेटली देखने मिल रहा है। लेकिन हमने पिछली बार जो बात की थी मेटल स्टॉक्स पे, उस पर मैं फिर से एक बार आना चाहूँगा, क्योंकि अब तो चाइना पर भी बहुत सारे जो भी रिस्ट्रिक्शंस लगाए हैं यूएस ने और ट्रम्प साहब ने, इस वजह से मेटल स्टॉक्स में और एक इम्पैक्ट ज़रूर देखने मिला है, और ग्लोबल कमोडिटीज़ की वजह से भी मेटल स्टॉक्स में इम्पैक्ट देखने मिला है। आप कैसे देखेंगे पहले तो सीएनएक्स मेटल को, और साथ ही साथ वेदांता पे आज एक रिपोर्ट आई थी और कहा गया है कि इंटरनेशनल उनकी जो प्रेजेंस है वेदांता की, इस वजह से शायद हो सकता है कि ये आगे जाके परफॉर्म करे। जो फंडामेंटल एक उनका आर्ग्यूमेंट है तो वो भी हमें डिस्कस डेफिनेटली करना चाहिए, क्योंकि वेदांता डिविडेंड वगैरह भी देता है, तो उन्होंने बोला है कि यील्ड आपको अच्छा मिल जाएगा यहाँ पर। देखिए सीएनएक्स मेटल 7935 का मेजर सपोर्ट है, पिछले 3 दिन से स्ट्रगल कर रहा है उसको होल्ड करने में। बट एक चीज बहुत अच्छी है कि उसके नीचे डिसाइसिवली ट्रेड भी नहीं कर रहा है। तो अगर और चूंकि ट्रंकेटेड वीक है, अगले वीक भी ट्रंकेशन है, तो मैं ये मान के चल रहा हूँ कि अगर 5-7 दिन लगा के भी, मतलब ऐसा नहीं कल ही, लेकिन 2-4-5 दिन लगा के भी अगर ये इंडेक्स 7,950 के ऊपर ट्रेड करना स्टार्ट करने लगता है, तो फिर मैं इसमें बुलिश रहूंगा 8,534 तक के टारगेट के साथ। तो मेरे को बहुत ज़्यादा यहाँ पे दिक्कत नहीं दिख रही है। मैं मेटल स्टॉक्स में बायर हूँ और टाटा स्टील मैंने पर्सनली बाई करके रखा है, तो मुझे मेटल्स यहाँ से अपसाइड आती हुई दिख रही है। वेदांता जैसा आपने बात किया, वेदांता में 381 के ऊपर सस्टेन करता है तो 416.90 और उसके बाद 460 रुपये 80 पैसे तक के टारगेट मिल सकते हैं। इसके अलावा जेएसडब्ल्यू स्टील भी थोड़ा बहुत ठीक लग रहा है। तो दैट बीइंग सेड, मेटल काउंटर्स मेरे को यहाँ से इंक्रीमेंटल सेलिंग तो नहीं दिख रही है। ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ વેદાંતા કે જેની પર ફોકસ હોવું જોઈએ, પરંતુ આપણે જો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો એક સ્ટોક છે કે જે માર્ચમાં નવા રેકોર્ડ હાઈ બન્યા બાદ ફરીથી તેને રિપીટ કરી રહ્યો છે એપ્રિલમાં, ચંબલ ફર્ટિલાઇઝર। ચંબલ ફર્ટિલાઇઝર આપણે જોઈએ તો 1.25% તેજી, 642.50ના આજે આપણને નવા 52 હાઈ બનતા જોવા મળે છે, એટલે કે સારી એવી તેજી આપણને આ સ્ટોકમાં જોવા મળી છે। અંશુલજી, ચંબલ ફર્ટિલાइजर एक बार देखो तो लास्ट वीक ऑफ द मार्च हम देखें तो ये स्टॉक कंटिन्यू एक वीक नए 52 हाई बना रहा था। एक बार हम देखें तो 630 से नीचे आया था ऑलमोस्ट 580 के आसपास, लेकिन वहाँ से वापस 3 दिन में 582, 638, 640 आ गए, यानी कि फिर से वो नए 52 हाई बनाना जो बना रहा है। इसका मतलब ये है कि फिर से कहीं ना कहीं कॉन्फिडेंस स्टॉक में वापस आया है। तो क्या ये लेवल है जो जहाँ पे 52 हाई बने, तो कोई व्यू यहाँ से रहेगा कि अब नई खरीदारी करनी चाहिए, क्या अवॉइड करना रहेगा सर? देखिए 10 फेल्ड अटेम्प्ट के बाद फाइनली 546 का लेवल ब्रेकआउट दिया था चंबल फर्टिलाइजर ने, और वहाँ से काफ़ी अच्छी रैली हो चुकी है 100 पॉइंट लगभग की। अब 2 दिन पहले जो वोलेटिलिटी आई थी उसमें अपना मेजर सपोर्ट जोन होल्ड किया है, तो यहाँ से प्रोबेबिलिटी बहुत हाई है कि 675 से 700 के बीच में जा सकता है। तो जिनके पास है उनको होल्ड करना चाहिए, जिनके पास नहीं है फ्रेश ब्रेकआउट 640 के ऊपर जब क्लोज करे तब बाई कीजिएगा। स्टॉप लॉस 600 का आएगा, टारगेट 700 का आएगा। ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે। ચંબલ ફર્ટિલાઇઝર અને અન્ય બીજા જે સ્ટોક્સ છે જે બધામાં એક્શન જોવા મળ્યું છે તેને પણ ધ્યાન પર રાખીશું। આગળ વધીએ બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને આજે મેજર એક્શન છે। हमारी गुजरात की कंपनी सर ट्रांसफॉर्मर्स एंड रेक्टिफायर्स, आज टॉप पर सर्किट पर लॉक हो गया ये स्टॉक। न्यूज़ इनके बिजनेस अपडेट को लेकर आई हैं और इनकी रेवेन्यू बहुत ही बेहतरीन डेवलप होती हुई नज़र आई, प्लस
अगर आप 1 ईयर चार्ट देखिए तो इस स्टॉक ने ब्रिलियंट परफॉर्म किया है। जो सरकारी पावर डिस्ट्रीब्यूशन कंपनी है यहाँ गुजरात की, उन्होंने बहुत बड़ा ऑर्डर दे रखा है ट्रांसफॉर्मर्स को लेकर। TRAIL या TRIL दोनों कोड से आपको मिल जाएगा सर ये स्टॉक। देखिए, ट्रांसफॉर्मर एंड रेक्टिफायर में अगर आप डेली चार्ट देखेंगे तो लगभग यहाँ पे एक कपनल पैटर्न का ऑलमोस्ट जो ब्रेकआउट है 54 डेज का कपनल पैटर्न बना है। इसका ब्रेकआउट 540 के ऊपर है। 540 निकलता है तो काउंटर में नया ऑल टाइम हाई जो एटलीस्ट स्विंग हाई 645 का दिख रहा है, इसको आराम से पार करते हुए दिखेगा। बट प्रॉब्लम स्टॉक में एक ही है, सर्किट गोज अप, सर्किट कम्स डाउन। तो सर्किट की थोड़ी सी दिक्कत रहेगी। अगर उस चीज को आप मैनेज कर सकते हैं तो फिर 540 के ऊपर, 540 541 के ऊपर ब्रेकआउट पे बाई करना चाहिए। कम से कम 100 रुपए की अपसाइड मिलेगी। ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ ટ્રાન્સફોર્મર રેક્ટિફાયર્સ, જેની ઉપર નજર હોવી જોઈએ. પરંતુ સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો બીજો પણ સ્ટોક છે કે જે આજે બાયર સર્કિટમાં જોવા મળ્યું છે, સેન્કો ગોલ્ડ. આજે આપણે જોઈએ તો એમાં પણ આપણને Q4 અપડેટ્સ આવ્યા હતા. એના જે Q4 અપડેટ્સ એક વખત તમને હું બતાવી દઉં. તમને જે રિટેલ ગ્રોથ છે 23% જોવા મળ્યો હતો. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ છે 18.4% આવ્યો છે. આવક 13,000 કરોડને પાર આપણને જોવા મળી છે. ડાયમંડ જ્વેલરી પણ 39% ગ્રોથ બતાવે છે અને એમની ઓવરઓલ ઇબિટા માર્જિન એ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ આઉટલુક લઈને આપણને બતાવી રહ્યું છે. અને એ જ કારણથી સ્ટોકમાં આજે ઓપનિંગ બાદ 5%ની અપર સર્કિટ આપણને જોવા મળી હતી અને 318 રૂપિયા 25 પૈસા ઉપર આપણને स्टॉक लॉक થયો છે. अंशुल जी देखिए, सेंको गोल्ड आज कंपनी के Q4 अपडेट्स आए थे और उसके बाद आज ओपनिंग बाद उसमें अपर सर्किट लग गया है. और एक साइड हम देखें तो गोल्ड में भी आज अच्छी खासी हमें अपसाइड देखने को मिली है. 2000 पॉइंट्स का आज अपसाइड हमें गोल्ड में भी देखने मिला है. तो सर क्या व्यू रहेगा सर सेंको गोल्ड पे? देखिए, सेंको में ऑलमोस्ट जो ब्रेकआउट है 318 320 की जोन निकलती है तो स्टॉक में एक शॉर्ट टर्म कपनल पैटर्न का ब्रेकआउट रहेगा जिसका टारगेट 346 346 और 398 का रहेगा. बट ये बाउंस बैक है तो बाउंस बैक को कम क्वांटिटी में बाउंस बैक की तरह प्ले कीजिए और टारगेट अचीव होने पे प्रॉफिट बुक कीजिए. एक्स्ट्रा प्लेट मत कीजिए कि लंबे अप ट्रेंड में निकल जाएगा. तो बाउंस बैक 320 के ऊपर बनना स्टार्ट होगा. 346.25 और 398.4 ये दो टारगेट रहेंगे. अच्छा सर, वॉल्टिलिटी की आपने शुरुआत में बात की. विक्स हमारा जो है वो अब फिर से एक बार एलिवेट कल से हुआ था और आज भी है, और ऐसे माहौल में ऑप्शंस के प्रीमियम बहुत ज़्यादा एलिवेटेड हैं. जो लोग ऑब्वियसली कल तो छुट्टी है तो कैरी फॉरवर्ड करना मोस्टली सब लोग जो है वो पसंद नहीं करेंगे, लेकिन फिर भी ऑप्शंस में जो भी कारोबार करते हैं उनके लिए हायर विक्स में क्या क्या चेकलिस्ट होना चाहिए? कोई भी एक पोजीशन लेने से पहले या तो बनाने के बाद भी कोई एक पैरामीटर जो आप ध्यान में देते हो? देखिए, जिस आपका विक्स चल रहा है, एक दिन में 65% विक्स का राइज था. ये अपने आप में अनप्रेसिडेंट है. पूरे अगर इंडिया विक्स का चार्ट देखेंगे तो ये तीसरी बार ऐसा था जहाँ एक ही दिन में 65% ऊपर जाके क्लोज किया है. तो वॉलेटिलिटी इतनी बढ़ी हुई है कि इस समय ऑप्शन प्लेयर के लिए बहुत चैलेंजिंग एनवायरनमेंट है. अगर आप बहुत प्रोफेशनल और बहुत स्मार्ट ट्रेडर नहीं है तो इस समय ऑप्शंस में पैसा बर्बाद होने की पॉसिबिलिटी मोर देन 98% है. अनरियल काइंड ऑफ मार्केट है. तो मैं ये सजेस्ट करूंगा कि अगर आप ऑप्शन प्लेयर हैं, बहुत अच्छी पकड़ रखते हैं चार्ट पे, तो ही प्ले कीजिएगा. नहीं तो फिलहाल ऑप्शन से अवॉइड कर दीजिएगा. यहाँ प्रोबेबिलिटी ऑफ लॉस बहुत हाई है, प्रोबेबिलिटी ऑफ मेकिंग प्रॉफिट बहुत कम है. क्लियरली, और ऐसी स्थिति में रिस्क भी बहुत बढ़ जाता है, तो वो एक चीज़ ज़रूर ध्यान में रखेंगे. આવો દર્શક મિત્રો, એક વિરામનો પણ સમય થઈ ગયો છે. સાથે સાથે તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ફરી એકવાર ભારતીય માર્કેટ્સ પર આપણી ચર્ચાને યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ક્લોઝિંગ માટે તૈયાર થઈ ચૂક્યા છે. હવે એક્સપાયરીનું ક્લોઝ છે, એક દિવસની રજા છે અને પછી સીધા શુક્રવારે આપણે મળવાના છીએ. તે પહેલાં અત્યારે 22,400 આસપાસ ભારતીય માર્કેટ્સ જોવા મળી રહ્યા છે, એકદમ નાનકડી રેન્જમાં. બેંક નિફ્ટી પણ અત્યારે ફિલહાલ 0.5% આસપાસના ઘટાડે એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છે. યોમિક, તમારા પાસે આવીએ અને ફટાફટ સમજી લઈએ આજના એક્સપાયરીના કારોબાર, સેક્ટર, સ્ટોક્સ કયા કયા આજે એક્શનમાં રહ્યા. જી યસ, બિલકુલ. હવે વાત કરીએ પહેલાં મેઇન ઇન્ડેક્સની, તો નિફ્ટી આજે આપણે જોઈએ તો 0.5%ની કમજોરી સાથે ક્લોઝિંગ
થવા તૈયારી છે. ઓલમોસ્ટ 22,400 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળી શકે છે. બેંક નિફ્ટી 25,250 આજુબાજુ ઓલમોસ્ટ 250 અંકની કમજોરી ત્યાં જોવા મળી શકે છે. ત્યાં પણ 0.5% કમજોરી સાથે ક્લોઝ થશે. મિડ કેપ અને સ્મોલ કેપ એક ટાઈમે આપણે જોઈએ તો સવારે ખાસા એવા કરેક્શન જોવા મળે તો 1.5% સુધી, પરંતુ ત્યાં આપણે જોઈએ તો મિડ કેપ 100 આપણને 0.5%ની કમજોરી સાથે ક્લોઝ થવા જઈ રહ્યું છે અને સ્મોલ કેપમાં પણ ઓલમોસ્ટ 0.5% થી 1%ની વચ્ચે આપણને ક્લોઝિંગ જોવા મળશે. પરંતુ વાત કરીએ નિફ્ટીમાં આજે આપણને કયા સ્ટોક છે કે જે સારી એવી મજબૂતી સાથે બંધ થવા જઈ રહ્યા છે આવી કમજોરીમાં પણ, તો એ છે નેસ્લે, HUL, ટાઇટન, પાવર ગ્રીડ, ટાટા કન્ઝ્યુમર, એટલે કે ઓવરઓલ આપણને પાવર FMCG સેક્ટર અને કન્ઝમ્પશન સેક્ટર કે જેમાંથી સારી એવી મજબૂતી જોવા મળી. હવે લૂઝર્સમાં વાત કરીએ તો વિપ્રો, L&T, SBI, ટેક મહિન્દ્રા, ટ્રેન્ડ આ ટોટલ ટોપ 5 લૂઝર્સ છે કે જેમાં 3% થી 4.5% સુધીની કમજોરી જોવા મળી રહી છે. 52 વીક હાઈ બનાવનારા 3 સ્ટોક છે. એક છે ઇન્ડિગો, ચંબલ ફર્ટિલાઇઝર અને બીજો છે આપણે જે નારાયણ રુદ્રાલય કે જેમાં આપણને ઓલમોસ્ટ 52 વીક હાઈ બનતા જોવા મળે છે. 52 વીક લો બનાવનારા સ્ટોક 4 થઈ ગયા છે. આપણે જોઈએ એક છે કે આપણને સાઈ લાઈફ જોવા મળે છે કે જેમાં 6.5%ની કમજોરી 52 વીક લાઈ, સ્નાઇડર કે જેમાં 4.5%ની કમજોરી સાથે ત્યાં પણ નવા 52 વીક લો બનતા જોવા મળે છે. NMDC 0.5%ની કમજોરી, ત્યાં પણ 52 વીક લો બનતા જોવા મળે છે. પરંતુ સેક્ટર સ્પેસિફિક નજર કરીએ કે આપણને ક્યાં એક્શન જોવા મળી છે સારી એવી, તો આજે આપણને નિફ્ટી ઓટો કે ક્યાંક ને ક્યાંક થોડી ખરીદારી જોવા મળી, 5%ની મજબૂતી આપણને ત્યાં જોવા મળી રહી છે. નિફ્ટી IT 2.5%નો કડાકો આજે પણ જોવા મળ્યો છે અને આ સેક્ટર ઘણું પેનમાં જોવા મળ્યું છે અને આજે જોઈએ તો 800 અંકનો કડાકો આજે આપણને નિફ્ટી ITમાં જોવા મળ્યું. નિફ્ટી સરકારી બેંક આમાં પણ આપણને સતત વેચવાલી જોવા મળી રહી છે, 2.5%ની કમજોરી. નિફ્ટી ફાર્મા 2%ની કમજોરી ત્યાં જોવા મળી રહી છે. FMCG કે જ્યાં 0.5%નું કોન્ટ્રા એટલે કે પોઝિટિવ એક્શન જોવા મળી છે. સામે નજર કરો તો નિફ્ટી કન્ઝમ્પશન 0.5%ની મજબૂતી ત્યાં અને નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ ત્યાં 5%ની મજબૂતી જોવા મળી છે. પરંતુ સૌથી વધારે કમજોરી નિફ્ટી IT, નિફ્ટી PSU બેંક, સામે નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી મેટલ અને નિફ્ટી ફાર્મા આ ટોટલ 4 ઇન્ડેક્સ છે કે જ્યાં 1.5% થી 2.5% સુધીની કમજોરી આપણને જોવા મળી છે. યસ, બિલકુલ. તો આ છે ભારતીય માર્કેટ્સનું આજનું ક્લોઝ 22,399. અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી 50,246 પર, મિડ કેપ તમે જોઈ લો 0.5% આસપાસની વેચવાલી અહીંયા અને 0.5%થી વધુની વેચवाली स्मॉल कैप में. अंशुल जी, आपने पहले भी बता रखा है मिड कैप स्मॉल कैप के बारे में, अभी जो कुछ भी हुआ उसके बाद फिर भी विंडो बाकी बचा है या नहीं, और आज के क्लोज को भी रैप अप कर लेते हैं सर. देखिए ये जी मिड कैप और स्मॉल कैप ये दो सेगमेंट मेरे को नहीं लग रहा बहुत जल्दी सुधरते हुए दिखेंगे जी. मतलब जो डाउन साइड का मेरा टारगेट था, अगेन पुल बैक 52,000 तक जो हमने डिस्कस की थी, 52,500 से पलटा 47,200 का टारगेट भी हमारा कर चुका है, उसके बाद बाउंस बैक भी है. बट यहाँ से अभी भी अगर इंडेक्स कंसोलिडेट करता है तो भी वीकर स्टॉक्स गिरते रहेंगे, अगर इंडेक्स में हल्का पुल बैक रहा तो भी वीकर स्टॉक्स पिटते रहेंगे, और वीक स्टॉक्स बहुत ज़्यादा हैं कंपेयर टू स्ट्रॉन्ग स्टॉक. तो मिड कैप स्मॉल कैप में अभी भी बहुत पेन बचा हुआ है. मेरे को नहीं लगता दिवाली के पहले ये सुधरेंगे. तो मैं आउटराइट मिड कैप स्मॉल कैप एक आध दो इधर उधर पिक लेने की जगह मतलब ले सकते हैं, बट बाकी मेजॉरिटी स्टॉक्स अवॉइड है. जैसे NH नारायण हैदरालय आज हमने सुबह बाई दिया था, उसमें काफ़ी अच्छा मूव आया. तो इधर उधर एक आध स्टॉक मिल जाते हैं, बट ओवरऑल टाइड अभी है जो है वो डाउनवर्ड है मिड कैप स्मॉल कैप में. वहीं निफ्टी और बैंक निफ्टी की क्लोजिंग बहुत बेहतरीन है, एकदम कंसोलिडेटिव कैंडल के साथ निफ्टी क्लोज हुई है, बैंक निफ्टी भी कंसोलिडेशन कैंडल है, दोनों में इनसाइड बार है. तो प्रोबेबिलिटी अगर मार्केट हल्का सा भी गैप अप खुलता है डाउ जोन्स या एशियन मार्केट्स के वजह से हल्का भी गैप अप खुलता है आज की रेंज के ऊपर, तो फिर और तेजी से शॉर्ट कवरिंग ट्रिगर होती हुई दिखेगी. तो कंफर्टेबल क्लोजिंग है, अच्छी क्लोजिंग है. बस अब आज के जो हाई बने हैं उसके ऊपर फॉलो थ्रू मूव अगर परसों के सेशन में मिल जाता है तो बहुत बढ़िया अपसाइड ट्रिगर हो जाएगी. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ મિડ કેપ અને સ્મોલ કેપ જેની પર ફોકસ હોવું જોઈએ, પરંતુ એક સેક્ટર છે કે જે સતત આપણને નરમાશ बतावी રહ્યું છે, निफ्टी IT. अंशुल जी, निफ्टी IT पे हमें डिस्कस करना चाहिए क्योंकि अब हम देखें तो ग्लोबल जो ओवरऑल सिचुएशन है अभी भी अनसर्टेनिटी है और उसके डायरेक्ट रिलेट होता है जो हमारा निफ्टी IT सेक्टर. पर हम सेक्टर में और स्टॉक स्पेसिफिक देखें, खास करके इन्फोसिस, TCS, HCL टेक जो उसके हाई से काफ़ी डिस्काउंट पे अभी मिल रहे हैं. तो ऐसे में दो क्वेश्चन होते हैं कि ग्लोबल अनसर्टेनिटी है तो क्या अवॉइड करना चाहिए, और दूसरा वो भी होता है कि इतने डिस्काउंट पे मिलता है क्योंकि कोई भी अभी बॉटम को कैच नहीं कर पाएगा, तो क्या SIP मोड पे अभी स्टार्ट कर देना चाहिए खरीदारी. तो ये दो क्वेश्चन में से सर आपका क्या व्यू रहेगा? देखिए सीनेक्स IT आपको याद होगा जब से ब्रेकडाउन आया था इस इंडेक्स में 42,900 पे, तब हमने 38,000 की बात की थी. 38,000 को तोड़ के जब नीचे चला फिर वापस पुल बैक 38,000 पे रिजेक्शन ले रहा था, तब हम 31,000 की बात कर रहे थे, 31,300 की सीनेक्स IT पे.
अब 42,900 यानी 43,000 से 31,000 आ चुका है CNXIT। तब भी हम 2 स्टॉक मना कर रहे थे कि इन्फोसिस, TCS, इनको शॉर्ट नहीं करना है और बाकी कोई भी स्टॉक शॉर्ट कर सकते हैं, आपको पैसा बन जाएगा। अब जब बाउंस बैक आते हुए दिख रहा है तो यही 2 काउंटर है जिनमें बाउंस बैक प्ले करना चाहिए, इन्फोसिस और TCS। तो बाउंस बैक के लिए प्ले करना है, इन दोनों स्टॉक्स को लॉन्ग कर लीजिए, आराम से 8-10% की अपसाइड मिल सकती है बाउंस बैक में। ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી આઈટી સ્ટોક્સ ડેફિનેટલી બહુ ઇન્ટરેસ્ટિંગ સ્પેસ અત્યારે ફિલહાલ છે. ઘણા બધા સ્ટોક્સમાં આપણને એક્શન પણ જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ. હવે જ્યારે એપ્રિલ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં એક સ્ટોક બહુ જબરદસ્ત જગ્યા પર આવીને ઊભો છે અને આ પણ સર્કિટ ટુ સર્કિટ ફિલ્ટર વાળો સ્ટોક છે. નામ છે ગોडफ्रे फिलिप्स. अंशुल जी, आपके पास लाना चाहूँगा गॉडफ्रे फिलिप्स को, क्योंकि जैसे हमने ट्रांसफॉर्मर्स एंड रेक्टिफायर्स की बात की थी, वैसे ही ये भी एक स्टॉक है जहाँ पर आए दिन सर्किट्स लगते रहते हैं. मैनेजमेंट में प्रॉब्लम्स थे, वो सॉल्व हो गए. उसके बाद फिर से एक बार बहुत बड़ी छलांग लगा चुका है गॉडफ्रे फिलिप्स. एक महीने में ऑलमोस्ट 30% के रिटर्न्स. आज 7,000 को छू के फिर से एक बार थोड़ा सा नीचे आया स्टॉक. देखिए, गॉडफ्रे फिलिप में 27 हफ्ते का कपनल पैटर्न बन रहा है, लेकिन ब्रेकआउट थोड़ा सा ऊपर है. ब्रेकआउट है 7,500 पे. तो 7,500 निकलने के बाद अगर इस स्टॉक में बाई करते हैं तो आप ब्रेकआउट और स्ट्रेंथ बाई करेंगे, उस केस में टारगेट 10,000 रुपए तक मिल सकता है. जब तक 7,500 के नीचे है, मैं कंप्लीटली स्टॉक को अवॉइड लिस्ट में डाल के रखूंगा. ओके, तो अवॉइड लिस्ट में यहाँ पे डाल रहे ગોડફ્રે ફિલિપ્સ. પરંતુ એક સ્ટોક છે કે જેનો કોમ્પિટિટર્સ કહી શકાય આઈટીસી, કે જે આપણને છેલ્લા ઘણા દિવસોથી થોડીક ખરીદારી જોવા મળી રહી છે. તો એક આઈટીસી ઉપર પણ આપણે જોઈએ તો એક વીકનું પરફોર્મન્સ આપણને 0.5% જોવા મળી રહ્યું છે. એક મહિનાનું જોઈએ તો એ પણ ઓવરઓલ પોઝિટિવ છે અને આજે પણ સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક 1% મજબૂતી જોવા મળી હતી. तो सर ગોડફ્રે फिलिप्स का तो आपने बताया, लेकिन साथ में उनका जो कॉम्पिटिटर्स है आईटीसी, उसका भी व्यू दे दीजिए सर. ठीक है, आईटीसी मेरे को वीक लग रहा है. जैसे एफएमसीजी हमने बात की, एफएमसीजी में आईटीसी मेजर है, इसमें भी डाउनसाइड दिख रही है 374 364 तक. अगर आपके पास आईटीसी है और इसी ग्रुप में रहना है तो बेटर है कि आप आईटीसी से स्विच करके आईटीसी होटल में कन्वर्ट कर लीजिए, वहां पे ज़्यादा अच्छी तेजी लग रही है. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક ઘણું બધું એક્શન અત્યારે ફિલહાલ જોવા મળેલું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને આજે વેચવાલી થોડી જોવા મળી હતી. ઇનફેક્ટ મારે એમ પણ કહેવું જોઈએ કે એકાદ મહિનાની અંદર વેચવાલી જોવા મળેલી છે, તેમાંથી આપણે નજર રાખવી જોઈએ સરकारी बैंक्स. आपने पहले भाई इसके ऊपर डिसएग्रीमेंट दिखाई है अंशुल जी सरकारी बैंक्स पे. कैनरा बैंक ने सबसे ज़्यादा पिटाई झेली है और 33.75 आज का लो बना था हमारा. ऑलमोस्ट 24% एक महीने के चार्ट्स में डिप देखने मिला है. तो सेंट्रल बैंक को हम पहले सर डिस्कस कर लेते क्विकली. देखिए, सेंट्रल बैंक में अगेन मेरे को पीएसयू बैंक्स नहीं पसंद है. पीएसयू बैंक में केवल कैनरा बैंक और एसबीआई ठीक लगते हैं, बाकी स्टॉक्स में कोई बहुत अच्छे नहीं लगते हैं. इमीडिएट सपोर्ट पे आ चुका है, बल्कि उसको तोड़ के क्लोज किया है नीचे सेंट्रल बैंक ने. तो 22 रुपये 25 पैसा, ये हाई प्रोबेबिलिटी डाउनसाइड टारगेट हो सकता है इस काउंटर का. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ સરકારી બેંક્સ પર પણ ચર્ચા કરીએ. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બતા આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે અંશુલજી જોડાયેલા છે અને હવે આપણી સાથે મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ પણ જોડાઈ રહ્યા છે. અર્પણ સર, આપનું પણ સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ ઇવનિંગ. અને બહુ જ લિનિયર એક્સપાયરી આપણને જોવા મળી, જેવી પાછલા ગુરુવારે મંથલી એક્સપાયરી જોઈ હતી તેવી જ અહીંયા પણ આજે એકદમ નાનકડી રેન્જની એક્સપાયરી જોવા મળી. કાલે રજા અને ત્યારબાદ આપણને જોવા મળે છે કે શુક્રવારે ફરી એકવાર મેજર એક્શન માર્કેટ્સ બતાવવાના છે. આવી સ્થિતિમાં શું એન્ટિસિપેશન્સ અને આજના ક્લોઝને તમે કઈ રીતે જોયું? અર્પણ. સો ગુડ આફ્ટરનૂન. યસ, જે ગઈ મંડેના દિવસે જે મેજર માર્કેટમાં ગેપ ડાઉન થયું હતું અને ગેપ ડાઉન પછી માર્કેટે 22,000ના જે રિસેન્ટ સ્વિંગ લોઝ હતા એ પણ બ્રેક કરીને નીચે ઓપન થયા હતા અને એ લેવલથી તમને એક રિકવરી અટેમ્પ્ટ થતી જોવા મળી હતી અને 22,200ના લેવલની આસપાસ ક્લોઝ આવતો જોવા મળ્યો હતો. આફ્ટર દેટ ફોર 2 days માર્કેટે ઉપરના લેવલને બ્રેક કરવાનો અટેમ્પ્ટ કર્યો છે, બટ આઈ થિંક
જે રીતે ઇન્ડિયા વિક્સમાં ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સમાં જે રીતે સ્પાઇક આવ્યો છે, એક મેજર સ્પાઇક આવ્યો છે, 20ના લેવલની ઉપર સસ્ટેન થતો તમને જોવા મળી રહ્યો છે. યુએસ માર્કેટમાંથી પણ હજુ ઘણું બધું અનપ્રિડિક્ટેબિલિટી છે, વેધર દે વિલ soften his stance on tariff or not, ચાઇના કેટલું રિટાલિએટ કરશે, કેટલું કન્ટિન્યુ રહેશે આ ટેરિફ વોર, એને કારણે આઈ થિંક હજુ પણ વોલેટિલિટી કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. એન્ડ ઇન માય વ્યૂ હજુ પણ એકવાર માટે તમને 22,000 સુધીના ડાઉનસાઇડના લેવલ, અને જો 22,000ના લેવલ તૂટે છે તો 21,700 સુધીના લેવલ ફરીથી અટેમ્પ્ટ થતા જોવા મળી શકે છે. અને એનું એક મેજર રીઝન એ પણ છે કે ઇન્ડિયા વિક્સ, જે આપણે વાત કરી કે ઇન્ડિયા વિક્સ 20ના લેવલની ઉપર જ્યારે પણ સસ્ટેન થાય છે, દેટ ઇઝ એન ઇન્ડિકેશન કે અનસર્ટેનિટી છે માર્કેટમાં, અને કોઈ પણ અગર મેજર હાર્શ ડિસિઝન અગર જો આવે છે, દેટ વિલ ક્રિએટ અ પ્રોબ્લેમ ફોર માર્કેટ. અને જે રીતે યુએસ માર્કેટમાં જસ્ટ છેલ્લા 3-4 વીકમાં જ કરેક્શન સ્ટાર્ટ થયું છે, દેટ મીન્સ અગર મધર માર્કેટ, અગર યુએસ માર્કેટમાં અગર કરેક્શન સ્ટાર્ટ થાય છે, દેન ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ કે આપણું માર્કેટ અગેન્સ્ટ ધ ટ્રેન્ડ જઈને કોઈ કાઉન્ટર રેલી પ્રેઝન્ટ કરે. સો આઈ થિંક માર્કેટમાં અત્યારે કોશિયસ વ્યૂ રાખીને ચાલવું જોઈએ. 22,000 થી 21,700ના લેવલ તમને ડાઉનસાઇડમાં ટચ થતા એકવાર માટે નિફ્ટીમાં જોવા મળી શકે છે. કમિંગ ટુ બેંક નિફ્ટી છેલ્લા ઘણા સમયથી આઉટ પરફોર્મન્સ સાથે ટ્રેડ કરી રહી હતી, પરંતુ જે રીતે મંડે જે એક મેજર ગેપડાઉન થયા પછી જે ઇનલાઇન પરફોર્મન્સ આપવાનું જે સ્ટાર્ટ કરી દીધું છે, દેટ ઇઝ એન ઇન્ડિકેશન જો હવે કરંટ લેવલથી અગર જો માર્કેટમાં કરેક્શન આવે છે, દેન બેંક નિફ્ટી વિલ ઓલ્સો નોટ બી સ્પેર્ડ. બેંક નિફ્ટીમાં પણ તમને કરેક્શન આવતું જોવા મળી શકે છે. રીઝન બિંગ જે આઈટી, મેટલ, ફાર્મા, જે ગ્લોબલી લિંક વાળા જે સ્ટોક જે છે એમાં ઓલરેડી મેજર બીટડાઉન ઓલરેડી આવી ચૂક્યું છે. એન્ડ ફ્રોમ કરંટ લેવલ ચાન્સીસ છે કે બેન્કિંગમાં પણ તમને થોડું કરેક્શન અને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી શકે છે. સો બંને ઇન્ડેક્સિસ પર બાયસ થોડું નેગેટિવ સાઇડ પર છે, કોશિયસ સાઇડ પર છે, અને ચાન્સીસ છે કે ડાઉન સાઇડના લેવલ તમને અચીવ કરતા બાય ધ ટાઈમ નેક્સ્ટ વીક જોવા મળી શકે છે. ઓકે, તો વાત થઈ નિફ્ટી બેંક નિફ્ટીની કે હજુ પણ બાયસ થોડોક નેગેટિવ બની રહી છે, પરંતુ સર સ્ટોક સ્પેસિફિક પણ નજર કરી લઈએ. કયા સ્ટોક છે કે જ્યાં તમે ફોકસ કરી રહ્યા છો સર? સો સૌથી પહેલા તો આપણે જે રીતે વાત કરી કે માર્કેટ પર બાયસ થોડો નેગેટિવ સાઇડ પર છે, તો આજના દિવસો સૌથી પહેલો જે નેગેટિવ સાઇડનો જે સ્ટોક જે રહેશે એસબીઆઈનો રહેશે. એસબીઆઈએ ગઈકાલે આઉટ પરફોર્મન્સ દેખાડ્યું હતું, પરંતુ આજે જે રીતે નેગેટિવ મોમેન્ટમ સાથે બેરિશ કેન્ડલસ્ટિક સાથે જે ક્લોઝ આવતો જોવા મળ્યો છે, દેટ ઇઝ એન ઇન્ડિકેશન કે કરંટ લેવલથી પણ ડાઉનસાઇડના લેવલ અચીવ થતા જોવા મળી શકે છે. 745ના કરંટ લેવલ પર એસબીઆઈને તમે શોર્ટ સેલ કરી શકો છો. ઉપરની સાઈડ પર 762ના સ્ટોપ લોસ રાખી શકો છો, અને ડાઉન સાઈડમાં 720 ટુ 710 આ બંને ટાર્ગેટ ડાઉન સાઈડમાં એક્સપેક્ટ કરી શકો છો. ઓન ધી પોઝિટિવ સાઈડ પીડીલાઇટમાં તમને બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે. પીડીલાઇટમાં ગઈકાલે જ એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું હતું, અને 2900ના લેવલની ઉપર ક્લોઝ આવતું જોવા મળ્યું હતું. સો પીડીલાઇટમાં કરંટ લેવલ પર તમે થોડું બાય કરી શકો છો 2940ના લેવલની આસપાસ. 2910 સુધીના અગર જો ડીપ આવે છે તો તમે ફર્ધર એડિશન કરી શકો છો, અને ઉપરની સાઈડ પર 2980 થી 3020 સુધીના અપસાઇડના ટાર્ગેટ, અને ડાઉન સાઈડમાં 2880ના તમે સ્ટોપ લોસ રાખી શકો છો. ઓકે, તો એસબીઆઈ તમને અહીંયાથી ખાસ વેચવાની સલાહ બની રહી છે, અને સામે પીડીલાઇટ ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. નજર આ બંને જ સ્ટોક્સ પર રાખવાની રહેશે. એસબીઆઈ સેલ કોલ છે અને પીડીલાઇટ બાય કોલ. આપણા બંને એક્સપર્ટ્સ તરફથી સરકારી બેંક્સમાં બેઝિકલી અત્યારે ફિલહાલ થોડો નકારાત્મક વ્યૂ બની રહ્યો છે, તે કોમન ઓબ્ઝર્વેશન આપણે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છીએ. આગળ વધીએ. સેક્ટર સ્પેસિફિક મારે ખાસ ચર્ચા કરવી છે અહીંયાથી, તે છે નિફ્ટી ઓટોની. રીઝન બિંગ ઓટો થોડું ન્યુટ્રલ થવાની કોશિશ કરી રહ્યું છે, બટ ડેફિનેટલી દેર આર ફંડામેન્ટલ પ્રોબ્લેમ્સ. ટેકનિકલી હવે ક્યાં છે, કેમ કે ઘણું બધું થઈ ચૂક્યું છે આ સેક્ટર સાથે, તે આપણે સમજવું જરૂરી બને. તો નિફ્ટી ઓટો એક વખત અર્પણ તમારા પાસે લઈને આવીએ. ઇન્ટરેસ્ટિંગ સ્થાન પર છે, અને 20,034 એટલે કે એક્ઝેક્ટ 20,000થી સપોર્ટ લઈને નિફ્ટી ઓટો આજે ઉપર આવવાની કોશિશ કરી છે ફરી એકવાર. સો ઓટો ઇન્ડેક્સમાં પણ અલોંગ વિથ માર્કેટ તમને એક કરેક્શન લેઆઉટ જોવા મળ્યું છે, અને જે ઓટો ઇન્ડેક્સમાં જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે સ્ટોક્સ જે છે, ટાટા મોટર, બજાજ ઓટો, ઇવન આઈશર મોટર્સ ટુ સમ એક્સટેન્ટ, આ બધા કાઉન્ટર જે રીતે ફોર્મેશન વીકલી ચાર્ટ પર છે એ જોતા એવું લાગી રહ્યું છે કે રિસેન્ટ જે સપોર્ટ લેવલ અને જે બ્રેક કર્યો છે, આઈ થિંક હજુ પણ થોડું ડાઉનસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ થતું તમે જોવા મળી શકે છે. જે ટોટલી જે ડોમેસ્ટિક ડ્રીવન જે લાઇક્સ ઓફ મારુતિ ઓર ટુ સમ એક્સટેન્ટ હીરો મોટોકોર્પ,
એ બધા સ્ટોક્સમાં કમ્પેરેટિવલી સ્ટ્રેન્થ તમને આવતી જોવા મળી શકે છે. બટ લાઇક્સ ઓફ ટાટા મોટર ઓર M&M ઓર બજાજ ઓટો, આ બધા કાઉન્ટરમાં જે રીતે રિસેન્ટલી લેવલ્સ જે બ્રીચ કર્યા છે એ જોતા થોડું નેગેટિવ મોમેન્ટમ તમે ઓટો સેક્ટરમાં એક્સપેક્ટ કરી શકો છો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સની પર્ટિક્યુલરલી વાત કરીએ તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં પણ 20,200નો જે સપોર્ટ લેવલ હતો એ મંડે જ બ્રેક કરી દીધો હતો, અને આફ્ટર ધેટ સિન્સ લાસ્ટ 2 days આ 20,200ના લેવલને અગેન રીકેપ્ચર કરવાનો અટેમ્પ્ટ કરી રહ્યું છે, જે ઉપરના લેવલથી તમને અગેન એન્ડ અગેન વેચવાલી આવતી જોવા મળી રહી છે. સો ટિલ ધ ટાઈમ 20,200ના લેવલ ઉપરની સાઈડ પર બ્રેક નથી કરતા ત્યાં સુધી બાયર્સ ઓટો સેક્ટરમાં નેગેટિવ સાઈડ પર રહેશે. અને જો ઉપરની સાઈડ પર આ લેવલ્સ બ્રેક કરે પણ છે તો પણ જે ડોમેસ્ટિક ડ્રીવન જે સ્ટોરીઝ જે છે લાઇક્સ ઓફ મારુતિ અને હીરો મોટો એ બધા પર ફોકસ કરવાનું રેકમેન્ડેશન રહેશે. એક્સપોર્ટ વાળા સ્ટોક્સ જે છે એ બધાને ટાઈમિંગ અવોઇડ કરવાનું રેકમેન્ડેશન રહેશે. ઓકે, ઓવરઓલ આપણે આ વાત થઈ નિફ્ટી ઓટો જેની પર ફોકસ હોવું જોઈએ. પરંતુ બીજું થીમ વાત કરીએ તો એ છે ક્રૂડ ઓઇલ રિલેટેડ આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ, કારણ કે બ્રેન્ટ ઓઇલ આપણે જોઈએ તો સતત આપણને $75 અત્યારે $60 નીચે આવી ગયો છે. અને MCX ઉપર આપણે ક્રૂડ ઓઇલ જોઈએ તો એક ટાઈમે 6,200 6,300ના લેવલ જોવા મળતા હોય. અત્યારે આપણને ક્રૂડ ઓઇલ ઓલમોસ્ટ 4,950 5% કમજોરી જોવા મળી છે. એ સ્વાભાવિક છે. એના રિલેટેડ જેટલા પણ સ્ટોક હોય જેવા કે ઓઇલ માર્કેટિંગ કંપની છે, એવિએશન સ્ટોક છે કે પેન્ટ સ્ટોક છે કે જેમાં સારી એવી તેજી જોવા મળતી હોય. अंशुल जी, आज देखो तो हम पेंट स्टॉक है कि उस पर चर्चा करनी चाहिए क्योंकि आज अच्छी खासी तेजी देखने को मिली है, क्योंकि अब उनको क्रूड ऑयल सस्ता मिलेगा. तो स्वाभाविक है कि अब क्रूड ऑयल उनको सस्ता मिलेगा तो कहाँ का उनका जो मार्जिन है वहाँ उनको इम्पैक्ट देखने को मिलेगा. तो ये जो सारे स्टॉक है उसमें अच्छी खासी तेजी देखने को मिली है. एशियन पेंट है, बर्जर पेंट है, तो वो सब स्टॉक का आगे क्या व्यू रखना चाहिए, क्योंकि ऑलरेडी हम देखें तो क्रूड ऑयल कंटिन्यू वो डाउन साइड दिखा रहा है और आगे भी बहुत सारे ब्रोकरेज हाउस है वो बोल रहे हैं कि यहाँ से भी अभी ब्रेंट ऑयल है वो यहाँ से $50 to $40 भी आ सकता है. सर देखिए, आपको याद होगा आप ही के चैनल पे मल्टीपल टाइम्स मैंने डिस्कस किया था कि यूएस क्रूड ऑयल फ्यूचर्स जो ट्रेड करता है ये $77 का फील्ड ब्रेकआउट $77 का फील्ड ब्रेकआउट बना है और यहाँ से $52 तक के टारगेट रहेंगे. अच्छी खासी डाउन मूव आ चुकी है. अभी यहाँ से भी $52 से $53 तक की डाउन मूव हमको दिख रही है. वहां से भी हम बाउंस बैक एक्सपेक्ट कर रहे हैं, लेकिन कोई मेजर अप मूव एक्सपेक्ट नहीं कर रहे हैं. तो $52-53 आते आते इन स्टॉक्स में बहुत अच्छा इनपुट कॉस्ट इनका जो बढ़ा था वो वापस से काफी हद तक फेवरेबल आ जाएगा. इसलिए मैं बार बार आपको मार्च के स्टार्टिंग से एशियन पेंट्स रिकमेंड कर रहा था कि बॉक्स के लो पे है 2186 के, यहाँ से टारगेट बनेगा तो बॉक्स का हाई यानी ऑल टाइम हाई बनेगा. तो जिसने भी एक्यूमुलेट किया है 2186-2200 की रेंज में आज 2400 पे खड़ा है. 2420 का ब्रेकआउट लेता है तो 2600 तक जा सकता है जहाँ पे गैप है. उसके बाद 50% रिट्रेसमेंट पूरे फॉल का 2800 पे है. बट ओवरऑल बॉक्स लो से चला है तो बॉक्स हाई ऑल टाइम हाई जाना चाहिए. ઓકે, તો ઓલ ટાઈમ હાઈ તરફ આગળ વધી શકે તેમ છે. સંકેતો આ બધા પર નજર રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેના પર આપણે સૌ કોઈએ ફોકસ કરવું જોઈએ. અત્યારે ફિલહાલ 2-3 કાઉન્ટર્સ ધ્યાન પર આવી રહ્યા છે, પણ એક જો પર્ટિક્યુલરલી અહીંયાથી સિલેક્ટ કરીએ તો તે ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ એટલે કે ઓટો એન્સેલરી કંપનીઓ. આપણે ઓટોની ઓલરેડી વાત કરી છે. મને સોના BLW પ્રિસિઝન ખાસ ડિસ્કસ કરવું છે અહીંયાથી. અર્પણ અગેન તમારા પાસે લઈને આવ્યા બિકોઝ ઓલરેડી ઇન્ડેક્સની વાત કરી છે. એકાદ મહિનામાં સ્ટોક જે છે તે 20% ઘટી ચૂક્યો છે. ઓબ્વિયસલી અમેરિકાના એક્સપોર્ટમાં સોના BLWનું પણ થોડું ઘણું યોગદાન છે. સો એક વખત થોડું સમજીએ ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે. 20% એકાદ મહિનામાં ઘટી ચૂક્યો છે સોના BLW. અર્પણ, સોના BLW માટે બાયસ તમે નેગેટિવ સાઈડ પર રાખી શકો છો. રીઝન બિંગ ડેલી એઝ વેલ એઝ વીકલી ચાર્ટ પર લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવી રહ્યો છે. જે એના જે લાસ્ટ સ્વિંગ લો હતા 464ના એની નીચે પણ આ વીકમાં ઓપનિંગ સાથે જ એ લેવલની નીચે બ્રેકડાઉન આવતું જોવા મળ્યું હતું અને એક નેગેટિવ મોમેન્ટમ સાથે ટ્રેડ થતું જોવા મળ્યું હતું. સો ઓવરઓલ સેલોન રેલીનું રેકમેન્ડેશન રહેશે. થોડું પણ અગર જો પુલબેક આવે છે ટુવર્ડ્સ 425-435 સુધીના અગર પુલબેક આવે છે તો એ વખતે તમે શોર્ટ સેલિંગ આ કાઉન્ટરમાં કરી શકો છો અને ડાઉન સાઇડના ફ્રેશ સ્વિંગ લોઝ જે ફ્રેશ નવા લો તરફના ટાર્ગેટ 370-360 સુધીના ડાઉન સાઇડના ટાર્ગેટ આ કાઉન્ટર માટે એક્સપેક્ટ કરી શકો છો. ઓકે,
ઓવરઓલ આપણે વાત થઈ, પરંતુ હવે એક સ્ટોક છે કે જેની ઉપર આપણને સારી એક્શન જોવા મળી હતી, કે જેમાં આજે આપણને બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો હતો ગોદરેજ પ્રોપર્ટીઝ ઉપર, કે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ દ્વારા જે બાય રેટિંગ આપવામાં આવ્યા હતા, કે એમણે કહ્યું છે કે કંપનીનું જે ઓવરઓલ જે મજબૂત ઓપરેટિંગ કેશ ફ્લો છે જેનાથી કંપનીને લાભ થશે, અને સાથે કંપની પાસે 294 બિલિયનની ઓર્ડર બુક છે, જે ક્યાંક ને ક્યાંક પોઝિટિવલી કંપનીના આવકમાં જોવા મળશે. એ જ કારણથી તેઓ 2515 टारगेट आप रहे थे. अंशुल जी, मैं आपके पास गोदरेज प्रॉपर्टीज लेके आऊँगा. वहाँ पे आईसीआईसीआई सिक्योरिटीज़ का भी आज रिपोर्ट आया था, वो बाय करने की सलाह दे रहे हैं. उनका कहना है कि कई कंपनी के पास जो उनका जो कैश फ्लो है ऑपरेटिंग वो मजबूत है, और दूसरा उनका कहना है कि कंपनी के पास जो ऑर्डर बुक है वो भी कहीं ना कहीं उनके हरीफ यानी कि कॉम्पिटिटर्स के कंपेयर में कहीं ना कहीं वो मजबूत है, और वो बाय करने की भलामण दे रहे हैं. सर व्योमिक जी, मैं स्टॉक का नाम मिस कर गया, एक बार आप जी, रिपीट कर देंगे? गोदरेज प्रॉपर्टीज. देखिए, जिस हिसाब से रिसेशन की बात चल रही है, अगर ये चीज फिर ट्रम्प साहब पे डिपेंड करती है. अगर रिसेशन आता है तो सबसे पहले हिट होने वाली जो सेक्टर होता है वो रियल एस्टेट होता है, तो वो रिस्क अगर आप ले सकते हैं, क्योंकि चार्ट पे स्टॉक एक्सट्रीमली वीक लग रहा है. ऑलरेडी 107 दिन में 44% करेक्ट हो चुका है, और लोअर एंड पे एक बॉक्स ही बना रहा है जिसका ब्रेकडाउन 1900 पे है. अगर 1900 टूटता है तो 1769 जो इसका मेजर सपोर्ट है वो टेस्ट हो सकता है. तो ओवरऑल रियलिटी एज अ पैक, रियलिटी इंडेक्स हो या रियलिटी स्टॉक्स, ये मेरे को वीक लग रहे हैं. और अगर ट्रम्प साहब इसी तरीके से धाएं धाएं गोली चलाते रहे तो सबसे पहले शिकार रियल एस्टेट इंडेक्स ही होगा. डेफिनेटली. तो એટલા માટે થઈને જ આપણે गोदरेज प्रॉपर्टीज़ ने आ रीते ध्यान पर रखीशू. और इसी के साथ वक्त हो जाता है विदा लेने का. तो अंशुल जी, सबसे पहले आपके पास आएंगे, आपके डिस्क्लेमर्स, आज जो भी डिस्कशन किया है हमने उसके लिए. देखिए, मेरे पर्सनल पोर्टफोलियो में रिलायंस और टाटा स्टील है, इसके अलावा मेरे पास कुछ भी नहीं है. बट हाँ, जितने स्टॉक्स हमने डिस्कस किए हैं कहीं ना कहीं किसी क्लाइंट के पोर्टफोलियो में जरूर हो सकते हैं. जी बिल्कुल. अर्पण सर, તમારી પાસે આવીશું આપણા ડિસ્ક્લેમર. તો યોમિક, આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ સેક્ટર ઇન્ડાઇસીસ પર વ્યૂ આપણે જે ડિસ્કસ કરીએ છીએ એ સિમિલર ટુ મારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. તો માં બોલા બદલ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અંશુલજી આપકા બી, और અર્પણ તમારો પણ ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, મિડ વીક એન્ડ આપણને મળી રહ્યું છે આવતીકાલે. ત્યારબાદ ફરી એકવાર શુક્રવારે ભારતીય માર્કેટ્સ કારોબાર કરતા જોવા મળશે. તે પહેલાં આજે લાલ નિશાનમાં પણ ન્યૂનતમ સ્તરોથી થોડા રિકવર થઈને અને એકદમ રેન્જમાં બંધ થયા. હવે જોવાનું એ છે કે ભારતીય માર્કેટ શુક્રવારે કોઈ પણ સમાચારોના ફ્લોને લઈને અથવા તો બીજી કોઈ મૂવને લઈને, કેમ કે એવું પહેલાં પણ થઈ ચૂક્યું છે કે મોટી મૂવ આવે છે, ચાહે તેજી હોય કે મંદી, વોટેવર, બટ કંઈક તો એક્શન શુક્રવારે જોવા મળશે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા, અને આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.